એટલે શું છે, એટલે ઘણીવાર એમ થાય ઓલ્ડ ઇઝ ગોલ્ડ, જૂનું છે માટે સારું છે. જૂનું ખોટું હોય ને હાથ પેઢીથી ચાલતું હોય એ પ્રભુજીજી કહે ને કે બાપના કૂવામાં ન પડાય, કડક જ લાગે ને વાત. અધ્યાત્મમાં છે ને દવા કડવી જ છે. વાલ્મીકી રામાયણનો શ્લોક છે, સુલભા રાજન પુરુષા સતતમ પ્રિય વાદિનમ. હે રાજા, સતત પ્રિય ને મીઠું બોલવાવાળો તો બહુ છે. અપ્રિય છે પથ્યસ્ય વક્તા શ્રોચાતા દુર્લભ. અપ્રિય છે, ગમે નહીં, કડવું લાગે, ઝેર જેવું, પણ પથ્ય છે, હિતકારી છે. એ બોલવાવાળા ને સાંભળવાવાળા કોક જ હોય. સાંભળવાળા કે આટલા બધા ન હોય, પણ એમાં શર્મે ધર્મ કર્મે બેસવું પડે ને પછી. આ કઈ જૈનનું નથી, આ તો જૈનેતરનું છે, વાલ્મીકી રામાયણનો શ્લોક છે. અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભ. એટલે ગમે નહીં એવું કડવું. અને અનંતાનું મંદિરનું લક્ષણ છે, કુપોદયમાં લખ્યા છે 728 પેજ ઉપર, કે ઘણીવાર આવી વાત હોય ને એને જુગુપ્સા ઉપજે. 728 પાનું ઉપદેશ 6 અધમાધમ પુરુષના લક્ષણો. આ બધું ગાતા હોય ને એટલે એનો અર્થ ન સમજાય, એટલે પ્રભુશ્રીજી બ્રહ્મચર્ય સમજ્યું હોય. આપણે ગાયે ખરા, અધમાધમ અધિકો પતે સકળ જગત, ત્યારે હસતું મોઢું હોય આ ગાથા આવે ત્યારે. ત્યારે વાજિંત્ર હોય, ગીત હોય, તો પ્રાર્થના બંધ કરી દેવાની. તબલા ના, પ્રભુશ્રીજી આ બનેલો પ્રસંગ છે. 20 દુહા ગવાતા હતા આગળમાં, બધાને છૂટ હતી, જૈન, લુહાર, સુથાર, કડિયા, કુંભાર, હરિજનને પણ. હરિજનને અંદર ન અવાય, અસ્પૃશ્યતા હતી ને ત્યારે આઝાદી પહેલાં, એટલે પાછળ બેસે નીચે, જૂના સભા મંડપની પાછળ છૂટ હતી બધાને. મુસલમાનને છૂટ હતી બેસવા. પ્રભુજીને પગ આગળ બેસતો વોરો બાંધણીનો. મગન બાપા કે બધી વાત કરે, પછી એની વાત કહીશ, આનંદ આવે એવી. પણ મુસલમાને પ્રભુજી ના ન પડે કે જાતિ વેશનો ભેદ છે જ નહીં, જો એને અધ્યાત્મમાં રસ હોય તો 20 દુહા ચાલે છે, હે પ્રભુ, હે પ્રભુ. તો બધા આવા ભક્ત સંન્યાસી બાવાએ આવ્યા. મંજી નામના સાથે કુપાલદેવ કાવીઠા નિવૃત્તિ અર્થે જતા હતા, ગાતા તંબુરા તંબુરમાં, અને કુપાલદેવ પાછળ. પછી સમજાવે કુપાલદેવ, કેટલા વખતથી ગાવ ભજન કે. તો એવી રીતે આ તંબુરો લઈને આવ્યો ને, એટલે તાર ખેંચવા માંડ્યો કે હું આને હારે જમાવું. અધમા અધમ અધિકોપતિ. પ્રભુજી કે તંબુરો બાજુમાં મૂકી દે, અહીંયા સાદું ગાવાનું. આ વિતરાગનો ધર્મ છે, નામ જ વૈરાગ છે. એટલે તરત જ પ્રશ્ન એવો ઊભો થાય ને કે ફલાણા દેરાસરમાં, કે ફલાણા ઉપાશ્રયમાં, કે ફલાણા મંદિરમાં, કે ફલાણા આશ્રમમાં ભાવના ગીત ગાય ને પર્યુષણમાં, તો કેવા મંજીરા, હાર્મોનિયમ, મ્યુઝિક ને બધું હોય છે. તો આ આગમમાં કંઈ લખ્યું નથી. આ આગમની વાત નથી કંઈ. હવે એકાંતે નિષેધ કરી નાખો તમે તો ખાલી થઈ જાય ને મંદિર. તો નિષેધે કરી નખાય, પણ નિષેધ જેને કરવો છે એને જેવો ખ્યાલ છે, માનો કે આત્મજ્ઞાની છે, કે આત્મજ્ઞાનનો આશ્રિત છે, એ વહીવટમાં પડે જ નહીં ને. તો આપણે ત્યાં ગયા હોય, માનો સંઘમાં ડોશી પોષ, ત્યારે બળવો ન કરે, હું નહીં આવું, તો ન આવે બેઠો રહે રૂમમાં, એની ના નહીં. પણ સભાશોભનતું વર્તન કરવું પડે, કે ફાયદો મોટો છે અને નુકસાન થોડું નાનું છે, અથવા છે જ નહીં નુકસાન. એટલે પણ બધા કરે છે એટલે સાચું છે, કે બધા ગાય છે. અમુક પદ એવા છે સિનેમાના રાગના ગીત પર, એમાં અમુક એવા છે, પદ એવા છે કે જે બોલાય જ નહીં. 841મો પત્ર છે, પત્ર સુધામાં કૃપાઉદેવે 170ની છેલ્લી 2 લીટીમાં લખ્યું છે, સૂત્રા શ્રવણને અનુકૂળ નથી. આખા વચનામૃતનું સૌથી કડકમાં કડક, મજબૂત, બળવાન, પ્રખર બળવાન વાક્ય આ છે. કૃપાઉદેવ ઉંમર જ 33 વર્ષ ને 5 મહિનાની, અને કૃપાલદેવ આવું વાક્ય બોલે એ ત્યારે 100 વર્ષ પહેલા. સૂત્ર શ્રવણને અનુકૂળ નથી. કોને ગમે? ન જ ગમે ને, કે આ શું બોલે છે. કહેલું છે અમુલક નામના મુનિએ, આ સમતા સમતા કરે છે ને એનું ધોત્યું ખેંચો. મોતીલાલ ભાવસાને નડિયાદના, કે હું આવ્યો, મને સુરતના અમુલક મુનિએ કહેલું કે આ સમતા સમતાની વાત કરે છે ને, છે વેપારી ઘરબારી, એનું ધોત્યું ખેંચી જુઓ. આવ્યા ધોત્યું ખેંચવા. ગુરુ ભગવંત કહે તો માનવું જ પડે ને. ગુરુ ભગવાન જ છે, પણ ક્યાં ગુરુ ભગવાન છે? જોયા ગોપાલદેવને ત્યાં
બીજી બારીમાં જ જોયા કે મને આનું ધોત્યું કહેવાનું હતું, એનું યોગબળ હોય. હવે આ જ વસ્તુ મને કે હું બોલું તો કડવી ઝેર જેવી લાગે, પણ જ્ઞાની બોલે તો એટલી કડવી ઝેર જેવી ન લાગે. વાત એ જ હોય, સંકિત છે ને. એટલે કૃપાલદેવ પુષ્પમાં લખ્યું છે કે આજના દિવસમાં પ્રવેશ કરે તો વચન શાંત, મધુર, પ્રિય, નમ્ર એવું બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા કરીને આજના દિવસમાં પ્રવેશ કરજે. કેમ સામાન્ય? સામાન્ય સમ્યક દર્શન નથી. જો સમ્યક દર્શન હોય એ તો એવું જ બોલે કે સામેવાળાને લાભદાયક થાય, તોય ન થાય. પાછું એમાંય ગટરો મળજીને બધા અનંત અનુમતિ કહે, પણ પછી માફી માગી લીધી મરતા પહેલા. ગોશાળો ભગવાનને મારવા જ આવ્યો હતો ને, આ તો કેવળ જ્ઞાની, તો એનો પ્રભાવ ન પડ્યો ને મહાવીર સ્વામીનો, ન પણ પડે. પણ સામાન્ય રીતે એવું હોય કે સમકિતી બોલે, અને એ જ વાત સમકિત નથી ને એ બોલે, લાખ ગણો ફરક છે ને. એટલે આમાંથી માનો કે હું વાંચીને બોલું અને કોઈ સમ્યક દ્રષ્ટિ હોય, બ્રહ્મચારીજી વાંચે, પ્રભુશ્રીજી બોલે આ જ વાત, તો વધારે લાગુ પડે સામેવાળાને. એનું યોગબળ હોય સમકિતનું, લબ્ધિ છે. એ વખતે સાંભળવાવાળાને દેશના લબ્ધિ પ્રગટ થાય, એટલે ઝીલે. અને બોલવાવાળા છે એનું તો યોગબળ છે જ. અહો સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. એટલે એને વાત જ્ઞાની બોલે અને અજ્ઞાની બોલે તો ન ગમે. અજ્ઞાની બોલે તો ગાંધીજીએ કહ્યું છે કે કૃપાલદેવની વાણી રૂપેરી ઘંટડીના રણકાર જે વેત્યા, એમ આપણે સાંભળ્યા જ કરીએ, આનંદ આવે. એ તો ફરક છે જ. એટલે તો ખુલ્લું રાખીને જ બોલવાનું છે કે આમાં આમ લખ્યું છે, તોય ન જ ગમે ને. કેમ કે આપણો અનાદિકાલથી અભ્યાસ છે એવો. કેમ ગમે? મેં એક જ પ્રશ્ન મગન બાપાને કેટલી વાર પૂછ્યો છે કે લક્ષ્મીને અધિકાર વધે, કુટુંબને પરિવાર વધે તો નહરદેને હારી જવાનો. તો પછી એવું થાય તો આ સંસારમાં કંઈ કરવાનું જ નથી ને. તો કે નથી જ કરવાનું ને. વળી સંસારમાં કરવું છે એટલે તો જન્મ મરણ કરે જ કે નથી જ કરવાનું. જે કાંઈ ન કરે એ ભગવાન થઈ જાય કે. પછી ફરીવાર પાછો 3 મહિને પૂછ્યું, ફરીવાર 20 વર્ષમાં 20 વાર પૂછ્યું હશે. એમ બુદ્ધિમાં બેસે. પ્રતીતિ આવે તો એ સમ્યક દ્રષ્ટિ હોય. એ પણ જેને એમ પ્રતીત થઈ જાય કે લક્ષ્મી અધિકાર, કુટુંબ પરિવાર વધે તો સંસાર વધે, આ તો સમ્યક દ્રષ્ટિ જેવું હોય. એ ખાલી બુદ્ધિથી પણ માને કે કેનાર પુરુષ સાચા છે, આ વાત તો સાચી છે, મને ગળે ઉતરતી નથી, તોય વ્યવહાર સંકિત થઈ ગયું. એ જીવાજીવનું જ્ઞાન થાય આગળ ઉપર 769 ને 771. આ ગળે કેમ ઉતરે બુદ્ધિથી? કે પૈસા માટે તો જિંદગી છે, સત્તા માટે તો જિંદગી છે. ઘણા પ્રોફેસર ને પીએચડી ને બધું થાય ને, પછી પગાર ઉપર જ રહે કે મારે પૈસાનું કંઈ નથી, પણ મારે સત્તા અધિકાર જોઈએ છે. અત્યારે રાજકારણમાં ઘણા નેતા છે ને એવા, એને પૈસા જોતા જ ન હોય, એકદમ નીતિવાળા હોય, પણ બેગ ધરે 40-40, 50, કેને માટે? ખુરશી માટે. પૈસા ન જોતા હોય. ગાંધીજીને ખુરશી ક્યાં જોતી હતી? તો બ્રિટિશરને કાઢે આત્માર્થ હતો. આત્માર્થ તો નહોતો ને, તો નક્કી બીજું ક્યાંક જોતું હશે ને. કૃપાળદેવને રૂબરૂમાં મળે અને 2 વર્ષ સાથે બેસે. કહે છે હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, રોજ બપોરા ગાળવા ત્યાં જતો. બ્રીફલેસ એટલે બ્રીફ હતી બેગ, એમાં કોઈ કેસ નહોતો એટલે બ્રીફલેસ. કેસ હોય તો ભરાય ને. કે વકીલ એવા હતા કે એની આગળ કોઈ કેસ જ નહોતો લડવાનો, કે નવરો હતો એમ. એટલે રોજ બપોરે ત્યાં બેસો. અને રાયચંદભાઈ કવિ મને અધ્યાત્મની વાત કરે, પછી કેટલું લખ્યું છે ને કે જે વૈરાગ્ય મેં અપૂર્વ અવસરની કડીમાં નીતરતો જોયો એ મેં રાયચંદબાના નજરે મેં નીતરતો જોયો છે. તો લંગોટી પહેરીને ત્યાં બેસી જાય, એ ક્વિટ ઇન્ડિયા કરે કે ક્વિટ કર્મ કરે? ઓળખાય કેમ જ્ઞાની? જીવને આ સંસારથી છૂટવાનું છે, અને આ જેલને સુધારીને રહેવા જેવું નથી. આવું જેને ભાવથી થાય, નિકટભૂવી હોય ને, કે આ જેલમાં સુધારીને રહેવા જેવું નથી. આ તો સુધરેલી નથી તોય રહેવું છે ને. આ સુધરી જાય જેલ તોય આમાં નથી રહેવાનું. કુંથનાથ ભગવાન, શાંતિનાથ ભગવાન, અરનાથ ભગવાન લાખો વર્ષ ચક્રવર્તી પણ એ જ ભાવમાં પૂર્વાશ્રમમાં 6 ખંડના ધણી, 14 ચોકડીનું રાજ, ડિક્ટેટર, જે ધારે કરાવી શકે ને, રાજા કહે તો, ને જેલમાં નાખી દે કે ફાંસીએ ચડાવી દે. એને કોઈ પૂછી જ ન શકે. ચક્રવર્તી રાજાને કોણ પૂછી શકે? લાખો રૂપિયા વિચાર કરે છે. અમે ટાઈમપાસ કર્યો, કાળક્ષેપ કર્યો, કે ભૂલ થઈ ગઈ. આ જેલ સુધરેલી
સુધરે નહીં કરે, નીકળી ગયા. પછી ત્રણેય તીર્થંકર ત્યાં. પછી એ જ ભવમાં પૂર્વાશ્રમમાં દીક્ષા લીધા પહેલાં ચક્રવર્તી રાજા હતા ત્રણેય, પછી તીર્થંકર કુંતનાથ, હરનાથ ને શાંતિનાથ. જેલ સુધરે નહીં. ગાંધીજીની જેલ સુધારવી હતી. એણે સાચું કર્યું બ્રિટિશરને કાઢીને કે ખોટું કર્યું એ રાજકારણનો વિષય છે, આત્માર્થનો વિષય નથી, એટલે આપણે એમાં પડવું નથી. ગાંધીજી સાચા હતા કે ખોટા હતા વ્યવહારની વાત જ નથી. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નૈમંદ્રો. એ સાચા હતા કે ખોટા હતા એ કોઈ પોલિટિશિયનમાં પીએચડી કર્યું એને પૂછો. અમારે અહીંયા આ વચન સમજવાની કોશિશ કરવાની છે. તો પરમાર્થે આત્માર્થે એ 100% ખોટા હતા. ગાંધીજીને રામનો ને કૃષ્ણનો અવતાર જ સમજતા હતા. અને સદાચારી, નીતિવાળા, અહિંસા, સત્ય, કે મેં કુંડા ભરી ભરીને પીધા છે કુપાલદેવ પાસેથી. અને એને સત્તા નહોતી જોતી, એટલે રાષ્ટ્રપતિ નહોતું બનવું એને. બ્રહ્મચારીજીને વિચાર એવો, એટલે એટલો પ્રભાવ હતો. નામકર્મનો ઉદય કહેવાય એનો. ખોટા હોય કે સાચા હોય, પરમાર્થે વ્યવહારમાં વખણાય. અત્યારે હમણાં વડાપ્રધાન અહીંયા આવે તો હું એકલો જ્યાં રહું ને, બધા વયા જ જાય ને. આ તો એક વ્યવહારિક દાખલો એક. ગરદી ત્યાં થાય ના, એની પહેલાં શું હતું આને. તો બ્રહ્મચારીજી પણ ક્ષયોપશમ જબરો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ધોરણ સાથે કરીને ફેલ થયા ને સરખું કરી અને સીધા વિલ્સન કોલેજમાં એ જમાનામાં, અત્યારે 85-90% ફોર્મ જ ના આપે એડમિશન. બ્રિટિશરોએ બાંધી છે કોલેજ ચોપાટીના કિનારે, ત્યાં દાખલ થયા. અને એના ટીચર કોણ? પ્રોફેસર સ્કોટ, લંડનના, ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે. એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લેખ આપે અને સ્વીકારે. ત્યાંથી એને વિચાર્યું હું એવું ઇંગ્લિશ શીખું કે ગુજરાતના ગામડે ગામડે ફરી, ભારતના ગામડે ગામડે ફરી બધાને ઇંગ્લિશ શીખવાડું, બ્રિટિશરોને કાઢી નાખું. ગાંધીજીની ચળવળ. આ ખ્યાલ હતો જ એને. સાથે આત્માર્થનું પણ હતું. અને સદાચાર, નીતિ અને પૂર્વભવના સંસ્કારને લઈને પછી આત્માએ ગોતતા હતા. બહુ લાંબી વાત છે, તો આખું બ્રહ્મચર્ય જોઈને હમણાં જ લીધું જન્માષ્ટમીમાં 5 દિવસ. એમાં ટૂંકામાં પતાવી દઉં. પ્રભુશ્રીજી મળ્યા તો મારે અનુભવ તો હતો જ. પછી બ્રહ્મચર્યજી એક મેગેઝિન આવતું હતું સદાચાર, નીતિ ને ધર્મનું, એના એ એડિટર હતા. એટલે એક કોપી, એ લેખ પોતે તંત્રી એટલે એને આપ્યો પ્રભુશ્રીએ. પ્રભુશ્રીએ દોરી બાંધી હોય ને, ચશ્મા પહેરેલા ચડાવ્યા. આમ શું વાંચવાનું કીધું બ્રહ્મચારીજીએ? એમાં છપાવેલું હતું, હું માટીનો માનવી, માનવ થાવ તો ઘણું. મુંબઈમાં ઘાટકોપર નામનું એક પરવું છે, ત્યાં સર્વોદય હોસ્પિટલ છે, એની અગાશીમાં મોટા અક્ષરે લખ્યું છે, હું માટીનો માનવી, માનવ થાવ તો ઘણું, મહાત્મા ગાંધીજી. એમ કેવું સરસ વાક્ય છે, હું માટીનો માનવી, માનવ. સામાજિક રીતે બરોબર, સારું વાક્ય છે. પ્રભુજી, આ જ્ઞાનીના વચન નોય, આ જ્ઞાનીની વાણી નથી. હું માટીનો માનવી છું કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છું. બ્રહ્મચારીએ લખ્યું છે આમાં. ત્યાર પછી કોઈની નિંદા નથી કરવી, કે કોઈ પ્રત્યે દ્વેષે નથી કરવો. આજની ઘડીને કાલનો દિવસ મને ગાંધીજીનું નામ યાદ નથી આવતું. માથે ગુરુજી જોઈએ કે આટલા ભણેલા હતા ક્ષયોપશ્મી. પ્રભુજીનો એક વાક્ય બોલતા નહોતા આખું. અને આ બધું ભણેલા. શેક્સપિયરનું બધું વાંચેલું છે, બેન્જામિન ફ્રેન્કલિનનું બધું વાંચેલું છે. મગન બાપાને સૌથી પહેલી બુક વાંચવા માટે બેન્જામિન ફ્રેન્કલિનનું જીવન ચરિત્ર આપેલું. શા માટે? સવારે ઉઠે ને રાત્રે સૂવે, એક મિનિટ ક્યાં જાય છે બેન્જામિન ફ્રેન્કલિન નોટ બનાવતા હતા કે તમારે મગન બ્રહ્મચર્યની આજ્ઞાન બધું આપ્યું ને, તમારે બીજું શું વાંચવું? તો કે આ વાંચવાનું આપી બેન્જામિન ફ્રેન્કલિન. પણ વૈરાગ્ય જોઈએ ને એટલે મણિરત્ન માળા આપી કે આ વાંચજે. એ મણિરત્ન માળા મને મારી આગળ છે અત્યારે, મગન બાપે મને આપી છે. મહાવીર સ્વામીને માને જ નહીં નવકાર મંત્રને. શંકરાચાર્ય કટ્ટર વિરોધી. કોપાલ લખ્યું જૈન અને વેદને જન્મથી જ વેર છે, પણ એનો વૈરાગ છે એટલો જ ઉત્કૃષ્ટ છે, મોક્ષ છે. તમારે કંઈ શંકરાચાર્યને ગુરુ નથી માનવાના, એટલે મને નહોતું આપ્યું મગન બાપે. શ્રીમદ રાજચંદ્રને ઓળખવા માટે જે ત્યાગ વૈરાગ જોઈએ એ શંકરાચાર્ય પાસે છે, એમાંથી એ લઈ લેવાનું. જ્યાં જ્યાં જે યોગ છે એ ન આવડે તો આપણે એ ફિકરે નથી. હવે આપણે તો વચનામૃત તૈયાર છે, આપણે ક્યાં ગોતવા જવાનું છે શું વાંચવું? એ વિવેચન તૈયાર છે. કોઈ એમ કહેતો હોય કે મારું વચનામૃત વંચાઈ ગયું છે અને મને સમજાઈ ગયું છે, કાંઈ નમસ્કાર, કાંઈ
બુદ્ધિ બેડ મારી ગઈ છે નહીં. બ્રહ્મચર્ય કેવું છે, વચનામૃત મેં વાંચ્યું ને મને સમજાણું, આનો આ જ અર્થ છે એવું માની ન લેવું. બ્રહ્મચર્ય લખ્યું, આ વાક્ય અપૂર્વ છે. કૃપાળુદેવના વચનનો મર્મ સમજવાની કોશિશ કરતાં કરતાં મેં વચનામૃતનો ફલાણો પત્ર વાંચ્યો, એનો હું સમજું છું એટલો જ અર્થ છે એમ માની ન લેવું. બ્રહ્મચારી કે એક ભાઈનું એ આખું વચનામૃત મોઢે હતું, એને અનુભવની વાણી હોય ને. માથે પ્રભુજીજી હતા કે પછી કે હું આમાં લખેલો છે પત્ર કે પછી આજની ઘડીને કાલનો દિવસ મેં ગાંધીજી મહારાજ જડમૂળથી નીકળી ગયા, એના માટે સત્પુરુષની જરૂર છે. સત્પુરુષની જરૂર છે. આ શા માટે મેં કાઢ્યું? 841મો પત્ર સૂત્ર શ્રવણને અનુકૂળ નથી. આ તો અહીંયા મારે એમ સમજવાનું ઓન પેપર થિયરી કે અહીંયા જે આવે છે શ્રીમદ રાજચંદ્રને માને છે અથવા માનવાની કોશિશ કરવા માટે આવે છે. બાકી તો પછી એ જીવ તને ગમે એમ કર. પરમ કૃપાળદેવે કહ્યું છે કે સૂત્ર ને તેના પડખા બધાય જણાયા છે. આ 170માં જ કહ્યું છે કે અમે જૈનના આગમ ઊંડે અવળેથી આગળ પાછળથી બધું જાણીએ છીએ, અને આગળ લઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. અમે એમને જ પૂછશો એ બોલશું તીર્થંકરના હૃદયની વાત. કેમ? પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. જે મહાવીર સ્વામી બોલે એવું જ અમને યાદ આવે છે કે બધું પછી કહે છે આગળ. શ્રોતા થોડું વાક્ય પોતાને પણ અનુકૂળ નથી તેમ શ્રોતાઓને પણ અનુકૂળ નથી. કોઈક ભાઈ પ્રશ્ન પૂછ્યો કે આમ કેમ લખ્યું છે આવું કડક? તો બ્રહ્મચારી જવાબ આપે છે. નવી પત્ર સુધામાં 1032મો પત્ર છે, જૂનીમાં 841મો છે. આમાં લખે છે કેમ, આનું કારણ કે આમ કેમ લખ્યું. બ્રહ્મચારી જવાબ આપે છે. પ્રભુજીને પૂછવું જોઈએ ને. પ્રભુજી જૈન સાધુ છે તો આધુનિક ન કહેવાય? આ કાળના જ છે ને. દેવકીજી મહારાજ આ કાળના જ છે ને. એટલે કૃપાળુદેવે આગાખાનને બંગલે બે સાધુને સવારે 6 વાગે બોલાવ્યા ગયા હતા અને કહ્યું, મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. અમે હવે વઢવાણ જાય છે તે પાછળ આવતા નહીં. પછી ઊભા હતા ને ડૉક્ટર પ્રાણજીવન મહેતા, એના કાકાજી સસરા બેઠા હતા ખુરશીમાં, પેન્ટ શર્ટ ઇનશર્ટ કરીને. કૃપાળદેવ આ બંને ચોથારાની વાનગી છે કે. એટલે કૃપાળદેવ બે સાધુને આધુનિકમાંથી કાઢી મૂક્યા બાજુમાં, ચોથારાના બધી વસ્તુનો ખુલાસો છે. એ તો પ્રભુસિંહ દેવકર્મી આ કાળના જ છે ને. હવે અર્થ કરે છે બ્રહ્મચારીજી, એટલે પૂછવું જોઈએ ને. રસ લુબ્ધ, યશ લુબ્ધ, માન લુબ્ધ આદિ મોહમાં પડેલા ધર્મનું મૂળ વિનય તે જેના હૃદયમાં રોપાયું જ નથી. વિનય કોનો? ભગવાન મહાવીરનો અને આત્મજ્ઞાનીનો. પોતાને ગમે એ કરે જ ને. એટલે મહાવીર પ્રત્યે અહોભાવ નથી. મહાવીરની વાત સિવાય જરા પણ આડું બોલે ને એ ગૌતમ ગંધરની આશાતના કરે છે. કેમ? હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ગૌતમ ગણધર છે ને, આચાર્ય ગણધર ટોળાના હેડ. કોઈ પણ સાધુ કે સાધ્વી અને મોટા ગુરુજી કોણ? ગણધર ને આ કાળમાં. એની આશા જ ન થાય. એટલે આપણે પણ એક અસાધુ કે કુસાધુને સાધુ માનીએ ને અહોભાવથી નમીએ. ભગવતી સૂત્રમાં મહામૌન્ય કર્મના બોલ છે, એમાં 16મો બોલ છે કે આ જેવું ગૌતમ ગંધરની આશાત ન કરે છે. રોડ ઊભા થઈ જાય ને. પર્યુષણમાં તમે આવું કહો છો તો પર્યુષણમાં જ ભગવતી સૂત્ર વંચાય કે પછી વંચાય? મેચ હોય ત્યારે. કાઢો એ ગૌતમ ગંધની આશાત ના કરાય છે. તમે સાધુ સાધ્વીને નમો તો ગૌતમ ગંધની આશાત ના થાય. આ ધર્મની વાત કરો તો તમે પર્યુષણમાં એમ જ થાય ને. આપણને શું કહો તમે? ફરી જ્ઞાનીના વચન ઘસ કરવા પડે. આ લખ્યું છે મને કેમ ગળે નથી ઉતરતું? જો કૃપાળદેવ સાચા મનાતા હોય તો મનાશે. આપણને આમ મનાતું નથી કે લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવાર વધે તો સંસાર વધે, નર દઈને હારી જજો. તો ફરી વાંચા કરવાનો વિચાર. આમ કેમ કહ્યું હશે? આપણને એ નથી સમજાતું કે હું દેહ નથી, હું તો આત્મા છું. આપણને ક્યાં ગળે ઉતરે છે? ફરીને વાંચ્યા. પ્રભુજી કે ઘસ કર. ખટાવ એટલે શું થાય? વાસણ પહેલાં તો પિત્તળના હોય ને, દિવાળી આવે ને એટલે અભરાઈ ઉપર બધું સોના જેવા થઈ જાય, ઘસવાના. આંબલીથી ઘસે. લીંબુ દાળમાં નાખ્યું હોય ને, કોકમ ને એ બધું નાખે પાણીમાં
ટંકણકાર સાથે, પછી કાથી લે, આ બધું ઓલું ઓડોપિક ને એવું બધું નહોતું કાંઈ. પછી રાખી મૂકે 2 દિવસ 1 દિવસ, બરોબર ખટાશ ભેગી થાય ને પછી ઘસે એટલે ચમકે, ઘસ 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 કરે કે ખટાવ, તારું વાસણ કટાઈ ગયું છે, પેલા ઘસ એને ખટાવ. ખરેખર ભાવ હશે તો 1 દિવસ સમજાય જશે કે વાત સાચી છે, કેનાર પુરુષ સાચો છે સંકિત, આગળ જતા આત્માનો અનુભવ થશે. પ્રજ્ઞાબોધ મહામૌનીય સ્થાનક 30 મહામૌનીય સ્થાનક છે. એમાં પાના નંબર 352 ઉપર ભગવતી સૂત્રની વાત કરી છે. ભગવતી આરાધના એ દિગંબરી ગ્રંથ અને ભગવતી સૂત્ર એ શ્વેતાંબરનો ગ્રંથ છે. બંને ખાલી એક જ વાંચે, ભગવતી આરાધના વાંચે કે ભગવતી સૂત્ર વાંચે, જૈન દર્શન સાર ખબર પડી જાય. ભગવતી વિશે સાધુ શ્રાવકો ગુણ સહિતના દેખ લક્ષણો. એટલે ભગવતી સૂત્રમાં શ્રાવક કોને કહેવાય, શ્રાવિકા કોને કહેવાય? તમે એમ કહો ને પધારો શ્રાવકજી, પધારો મુમુક્ષુ, એમ આવો આવો તમારા પગલા, અને ઓલો મુમુક્ષુ નથી, તમે મોહનીય કર્મ બાંધ્યું. આ શબ્દ ઉછાળવાના નથી કંઈ. આ પૂરું કરેલો પછી પૂછજો. ભગવતી વિશે સાધુ શ્રાવકો ગુણ છે દે લક્ષણો, ગુણ વિના ગણી સ્થાપતા મુનિ, થતી અશાતના ગૌતમ આદિ ગણધરની. એક પણ અસાધુને સાધુ કયા? હું ઓળખતો નથી, તો તું ઓળખતો નથી તો વચનામૃત 254 મુમુક્ષતા પ્રગટાવ. પહેલા મુમુક્ષના નેત્રો સત્પુરુષને ઓળખી જશે. હું મુમુક્ષુ નથી તો મારે મુમુક્ષતા કેમ આવે એ વાંચ્યા કરવાનું આમાંથી, જો મને આ સાચું લાગતું હોય તો. મુમુક્ષતા આવશે એટલે મને ખબર પડી જશે મારે ક્યાં બેસાય. ત્યાં સુધી ઘસ 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 કરવું પડે, નહીં તો શું થાય? દૂધમય પાણી, દૂધમય પગ ને દહીંમય પગ. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા જમનાદાસ. આગળ કહે છે વળી મહાન તે શ્રાવકો તોણી થતી વિચાર આનંદ આદિની ગુણ વિના સુદ્રષ્ટિ અમે કહે અર મોહનીય માગ્રે. તમે તો સંકિતી શ્રાવક છો, સમ્યક દ્રષ્ટિ શ્રાવક છો. તો સમ્યક દ્રષ્ટિ શ્રાવક કોણ હતા? આનંદજી શ્રાવક. ભગવતી સૂત્રમાં લખ્યું છે એની આશા જ ન થશે તમે ગમે એના શબ્દો વાપરશો તો. જેની સામાયિક મહાવીર સ્વામી વખાણે પુણ્યા શ્રાવકની, ત્યારે બીજા સાધુ તો હશે ને, ગૌતમ ગંધર્વ હતા ને, તો એ કોઈ એવી સામાયિક નહીં કરતા હોય જે મહાવીર સ્વામીને મંજૂર હોય કે આ શ્રાવકની સામાયિક વખાણી. સાધુ એ હતા ને ભગવાન મહાવીર સાથે. ભગવાન મહાવીરની હયાતીમાં જ 11 ગણધરમાંથી 2 જ ગણધર જીવતા રહ્યા છે, 9 દેહ છોડી દીધો છે. ભગવાન મહાવીર જીવતા હતા, 11માંથી 9 ગણધરો ભગવાન મહાવીરની હયાતીમાં જ દેહ છોડ્યો છે. ખાલી ગૌતમ ગણધર ને સુધર્મા ગણધર એ ભગવાન મહાવીરથી પછી એ જીવ્યા. અને ગૌતમ ગણધર તો આયુષ્ય બહુ હતું, ભગવાન મહાવીર કરતાં 7 વર્ષ મોટા હતા. તોય મહાવીર સમય શું કહે છે? પુણ્યા શ્રાવકની સામાયિક. કેમ એમ કીધું હતું? આ મુનિની સામાયિક. તો ઓલા ઘર ગૃહસ્થને ખબર કેમ પડે કે મારી જેમ બીજો ગૃહસ્થ હોય આ આદર્શે પહોંચી શકે એમ? ઝવેરી બજારને ગલ્લે બેસીને મહાવીર થઈ શકે ખબર કેમ પડે આપણને? એટલે એને કહેવું પડ્યું કે શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા. એણે વખાણ કરવા માટે નથી કહ્યું કે ઝવેરી બજારનો ધંધો 10 વર્ષથી કરે છે મોહમય અનાર્ય પ્રદેશમાં મુંબઈમાં, તો ત્યાંય અમોહ સ્વરૂપે રહી શકાય છે. એટલે પોતે જ લખે છે, એવા શ્રી રાયચંદને હું નમસ્કાર કરું છું. શું લખ્યું છે? અભિમાન કર્યું છે એણે. પાછા કહે છે સિદ્ધાંત જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. એ આવું અભિમાનવાળું વાક્ય લખે? અભિમાન નથી, આ દયા આવી બ્રહ્મચારીજી કહે નહીં કે કોક ગૃહસ્થને એમ થશે કે ઘર ટકાવી રાખ્યું હોય તોય ભગવાન થઈ જવાય. ઓસમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહેલું ધાવ ખેલાવે બાણ. એ પત્ની સાથે હસતોય હોય, હારે જાય બગીચામાં, એને ખબર હોય કે હું લાકડાના પૂતળા જાઉં છું. છોકરું તેડે કે ફેંકી થોડું દેવાય ગેલેરીમાંથી, તો સંકિત કહેવાય. છોકરું તેડે એને ખબર હોય 1.5 કિલોની 2, 3 કિલોની મેં 2 ઈંટ ઉપાડી છે. એટલે ગૌતમ ગંધરની અને આનંદજી શ્રાવકની આશાત્મતા છે. 30 મહામૌનીય કર્મ એટલે ઓછામાં ઓછા 70 કોડાકોડી સાગરોપમ બંધાઈ જાય. પછી 69 પૂરા થાય ને, અને ગુરુ નથી મળ્યા, સત્પુરુષ નથી મળ્યા, સત્પુરુષના વચન નથી મળ્યા,
પાછું ફીંડલું નાખે બીજા 70. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે ગોપાલભાઈને, અનંતાનુબંધી કર્મ બાંધે અનંત તો છૂટે કે? નામ જ વ્યાખ્યા અનંત છે ને, એટલે અંત નહીં આવે તો છૂટે કેમ? ગોપાલભાઈ અનંતાનુબંધી આ જૈન પરિભાષા છે, એટલે અનંતાનુબંધી 70 કરોડ બાંધે, એક જ સમયે અનંતકાળ ન બાંધે કાંઈ. મહામૌનીય 70 કરોડ એ 69 થઈ જાય ત્યારે પાછું નાખે, એટલે બીજા 70 પાછું નાખે. એમ ક્યારથી ચાલ્યું એવું છે આપણે? અનંતકાળથી. એટલે સત્પુરુષ કે સત્પુરુષના વચનને આધારે પોતે ધર્મનું આચરણ કરે ઓછામાં ઓછું તો એ રસ્તે ચડી ગયો છે. બાકી બધું કરશે તો પુણ્ય તો બંધશે જ, છૂટવામાં કામ લાગશે ને. ક્રિયા વાંજણી નથી. સાસા ક્રિયા યા ફલવતી. હા પૂછો હવે શું બોલતા? આ વાક્ય પતાવી દઉં. રસલુભ, યશલુભ, માનલુભ આદિ મોહમાં પડેલા ધર્મનું મૂળ વિનય તેના હૃદયમાં રોપાયું નથી, અને સ્વચ્છંદ પરિણામે હોય તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, આગમ વાંચે, વચનામૃત વાંચે, શાસ્ત્રોનો અર્થ કરે, રૂપાતીત આત્માની વાત કરે, સમયસર ને નિયમસર ગ્રંથ લઈને. સમયસર નાટકને લઈને બનારસીદાસ સમયસર વાંચીને ઊંધે રસ્તે ચડી ગયેલા. હમણાં કહો એ વાત, બીજાની ક્યાં વાત કરવી? જેણે સમયસર નાટક ગ્રંથ લખ્યો છે બનારસીદાસજી, કુપલદેવે સમકિત છે એમ લખ્યું છે વચનામૃતમાં, એ કહે છે કે હું સમયસર વાંચીને ઊંધે રવાડે ચડી ગયેલો. આ તો પ્રસ્તાવનામાં હોય, શ્લોક છે બધા પોતે લખેલા, એ ઓપ્શનમાં હોય. સ્વચ્છંદ પરિણામે હોય કોણ? રસલુબ્ધ, યશલુબ્ધ, માનલુબ્ધ આદિ મોહમાં પડેલા ધર્મનું મૂળ વિનય તે જેના હૃદયમાં રોપાયું ન હોય, અને સ્વચ્છંદ પરિણામે હોય તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, પણ બ્રાહ્મણીય રસોઈ નાહી ધોઈને જટાવાળો તિલક કરીને પવિત્ર, હજી પરણ્યો નથી એવો, એ રસોઈ કરે છે. પીરસનાર કોણ છે? મેલું સાફ કરવા આવે ને વિષ્ટા ટોયલેટ, એ અત્યંત એના હાથમાં સૂચિ છે મળમૂત્ર, એ તમને દૂધપાક આપશે, ઝાડા ઉલટી નહીં થઈ જાય. વાંચે છે શું? વચનામૃત કે આગમ, ભગવાન મહાવીરની વાણી. ફરીવાર આજે આગળ બોલ્યો એ બધા રસલુબ્ધ, યશલુબ્ધ, માનલુબ્ધ, ધર્મનું મૂળ વિનય તેને નથી, એ સ્વચ્છંદ પરિણામી તે ભલે ભગવાનના સૂત્રો વાંચે, પણ બ્રાહ્મણીય રસોઈ અત્યંત જે પીરસે તે કોને કામ આવે? મોક્ષમાં પ્રકાશક દિગંબરી ગ્રંથ છે, પંડિત ટોડરમાં જે લખ્યું છે વક્તાના ગુણમાં, કે એવું કોઈ પંડિત બેસાડી દઈએ જે કાશીજીને સંસ્કૃત શીખવે, બરોબર અક્ષર જ અર્થ કરે ભૂલ વગરના. વચમાં ગાય પણ, એટલે બધા ડોલે એવું ગાય. ક્યાંક એવું 99%માં 1% નાખી દે એવું, જેનામાં વિતરાગતા નથી કે વિતરાગની શ્રદ્ધા નથી, એનું વચન તમને અધ્યાત્મમાં લેખે લાગે નહીં. આ પંડિત ટોડરમલ જે લખ્યું છે. અને આપણે ત્યાં જઈને બેસી જાય આંખ બંધ કરીને, એને ગુરુ કે વિનય ગુણ કરીએ તો કઈ દશા થાય આપણી? અનંતકાળ રખડવું પડે, બહુ અઘરું છે આ. એટલે કહે છે 841મો પત્ર અને 9માં 1032મો પત્ર. ઓહો, કાંઈ વાંધો નહીં, ત્યાં સુધી હું બીજું લાવ્યું છું, લાઇટની જરૂર ન પડે એવું લાવ્યો છું. તમે પૂછેલું છે એનો પ્રશ્નનો જવાબ લાવ્યો છું હું. એટલે આંખ બંધ કરીને સાંભળવું એ સાંભળી શકે છે, અંધારું છે એટલે. જોરથી મૂકું છું, નહીં તો ત્યાં આવી જાવ એટલે સંભળાય. આ અવાજ કદાચ ન સંભળાય તો, કે આટલી બધી કડકાઈ હશે તો ધીરે ધીરે ધર્મ વાંચો. ના, ટોટની જરૂર જ નથી હવે, વાંચીને નથી બોલવાનું. એક ભાઈએ મને પ્રશ્ન પૂછેલો કે ધીરે ધીરે આ જૈન ધર્મ આટલો કડક છે તો ધીરે ધીરે બીજામાં બધા ભળી જશે તો જૈન ધર્મનું ખંડન નહીં થઈ જાય, વયો નહીં થાય? એટલે યશોજી મહારાજ મહા ઉપાધ્યાય જૈન સાધુએ જવાબ આપ્યો છે અધ્યાત્મ સારના 10મા અધિકારમાં. પણ હમણાં પર્યુષણમાં ઉપદેશ બહુ વધારે હોય એટલે પર્યુષણ પછી 1-2 દિવસમાં રિલીઝ કરીશું, સંવંતરી પછી. આજે અહીંયા બતાવી દઉં, આ અવાજ જરા મેગ્નિફાય થશે. પછી આત્મ સ્વરૂપ પરમ ગુરુ બેસી જાઓ બધા. જો ઉપદેશ છે મેં લખ્યું છે ગોપાલદેવ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ.
ઉપદેશ 6માં પરમ કુપોલદેવનો ઉપદેશ ટાંકીને તમે પ્રશ્ન પૂછ્યો છે કે ધર્મકરણીમાં છૂટછાટ અપાય જ નહીં. એ વાક્ય તમે કહ્યું જે ઉપદેશ 6માં છે કે વળી શિષ્યાદિ અથવા ભક્તિ ન કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થાય. મૂળમાં એવી દલીલ આગળ ધરાય છે કે ધર્મકરણીમાં ચુસ્ત નિયમો પાળવાનો આગ્રહ રાખવા જશો, તેને જ કરવાનો આગ્રહ રાખશો તો તીર્થનો જ ઉચ્છેદ થઈ જશે. કેમ કે શુદ્ધ તદ અનુષ્ઠાન કે તદ્દન શુદ્ધ અનુષ્ઠાન શક્ય જ નથી. આ દલીલ આગળ ધરીને આ કાળમાં તો ખાસ પ્રમાદ અરુચિને લઈને જીવ અવિધિવાળો અશુદ્ધ બાંછોડ કરીને સુધારા વધારા સ્વચ્છંદે કરીને ધાર્મિક અનુષ્ઠાનો કરતા હોય છે તે આત્માર્થે લેખે લાગે નહીં. શ્રી અધ્યાત્મસાર ગ્રંથમાં મહામહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે 10મા અધિકારમાં અનુષ્ઠાનના પ્રકાર અંગે સચોટ ઉપયોગી સવિસ્તર માહિતી આપી છે. ધાર્મિક ક્રિયાને અનુષ્ઠાન કહે છે. આ અનુષ્ઠાન તદહેતુ અનુષ્ઠાન કે સદ અનુષ્ઠાન હોય કે અમૃત અનુષ્ઠાન હોય તો આત્માર્થે લેખે લાગે. માર્ગે ચડી ગયેલાને અનુપયોગ દોષથી મુક્ત એવું આ તદહેતુ અનુષ્ઠાન ચર્માવર્તમાં પ્રવેશેલા જીવને જ હોય છે. આ ધર્મનો યૌવન કાળ ગણાય છે. અહીં સત્ક્રિયાનો રાગ હોય છે. આમ ન હોય તો બાકીના બધા જીવો બાળ દશામાં છે, અચર્માવર્તે વર્તે છે. જીવને હવે અહીં આજ્ઞા રુચિ જાગી. સત્પુરુષ જ્ઞાનીની આજ્ઞાએ મૂળ માર્ગ વિતરાગનો તેને આધારે વર્તવા જે ઉત્સુક બને છે. આગળ આ અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાનમાં પરિવર્તિત થાય છે. બધી જ ક્રિયા આજ્ઞા અનુસાર જ બને. ચિત્ત શુદ્ધિ જાગ્રત દશાએ ધર્મકરણી કરે. નિર્વેદ અને સંવેગથી ભરપૂર હોય તેવી ક્રિયા આચારનો વિપર્યાસ હવે સંભવે નહીં. અને આમ નહીં તો ધર્મની ગણાતી ક્રિયાઓ અસદ અનુષ્ઠાનમાં ગણાય છે. તે અસદ અનુષ્ઠાનમાં વિષ અનુષ્ઠાન. જેમ કે ખોરાકમાં ઝેર આવે તો તુરત જ એ જીવ મરણને શરણ થાય, તેમ આ લૌકિક ફળની અપેક્ષાએ લૌકિક ઈચ્છાએ આહાર, વસ્તુ, સંપત્તિ, સમૃદ્ધિ, માન, કીર્તિ અર્થે થતી ક્રિયા જીવને ઝેર રૂપે પરિણમે છે. અને વિષ અનુષ્ઠાન કહ્યું. પરલોક સંબંધી દેવતાએ સુખો ભોગવાની ઈચ્છા અભિલાષા તે પણ તજવા યોગ્ય છે. આ ગરલ અનુષ્ઠાન કહ્યું ધીમું ઝેર કોલ્ડ પોઈઝન કહેવાય છે. કેમ કે ચિત્ત શુદ્ધિ તો આ ક્રિયા કરતા જ હણાઈ જાય છે. છૂટવાનો લક્ષ્ય છે નહીં અને આશ્રવ ચાલુ જ છે. વળી દેવગતિએ જતા પણ ત્યાં ચિત્ત શુદ્ધિ તદ્દન નાશ પામે છે. સંકિત ન હોવાથી આ દશા દેવલોકમાં પણ જીવના ભાવને હણે છે. અનનુષ્ઠાન ઉપયોગ શૂન્યતાથી કરેલ વિચાર શૂન્યતા હેતુ વગરની ક્રિયા ભાવ વગરની ક્રિયા જેવું અહીં બને છે. સમૃદ્ધિમ જીવોના કર્મ જેવું મળદામાં પડ્યા જેવું. આ બનવાનું મૂળ કારણ ઓક સંજ્ઞા અને લોક સંજ્ઞા છે. સામાન્ય જાણકારી ઉપલબ્ધ જાણકારીથી કરવામાં આવતી ક્રિયાને ઓક સંજ્ઞા કહે છે. હેતુ વગરની નિર્લક્ષ જણાતી ક્રિયા. અને શાસ્ત્ર સિદ્ધાંત સદગુરુ આજ્ઞા વિતરાગ માર્ગને અનુસરે નહીં પણ બધા કરે છે તે કરવું, તે અહીં એમ કુતર્ક આગળ ધરાય છે કે અશુદ્ધ ક્રિયા પણ કરવામાં હરકત નથી. આ લોક સંજ્ઞા છે. શુદ્ધનો આગ્રહ રાખ્યા કરશો તો તીર્થનો ઉચ્છેદ થઈ જશે. બધા કરે તે કર્યા કરવું, આ લોક સંજ્ઞાનો ભાગ છે. શુદ્ધ ક્રિયા પણ ભાવ વગરની હોય તો દ્રવ્ય ક્રિયા ગણાય છે. તો અશુદ્ધ ક્રિયાનું ફળ શું આવે કે જે દ્રવ્ય ક્રિયામાં પણ ગણાય નહીં? અશુદ્ધ ક્રિયાને પણ ધાર્મિક કણીમાં ગણવામાં આવે તો તીર્થ ટકે એ દલીલ અસંબંધ છે. થૂકે કાગળ ચોંટાડવા જેવું છે. એકને અનુસરી બીજો, બીજાને અનુસરી ત્રીજો, એમ ચેપી રોગની જેમ અશુદ્ધ ક્રિયા પ્રસરે અને ઘર કરી જાય અને થોડા જ વખતમાં એ જ જાણે ધર્મનો દોરી માર્ગ બની જાય. શુદ્ધ ક્રિયાનો તદ્દન લોપ થઈ જાય. સાપ ગયા અને લીસોટા રહ્યા એવું થાય. ઇતિહાસમાં શુદ્ધકરણની બધી દટાઈ જાય. મૂળ માર્ગનો લોપ થાય. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ. તો પરમ કુપોલદેવ જેવાએ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. એટલે મૂળમાં તો
ધર્મની કરણીમાં છૂટછાટ આપવાથી તીર્થનો ઉચ્છેદ થઈ જાય, નહીં કે કડકાઈ રાખવાથી. કડકાઈ રાખ્યો હોત તો આવું બનવા પામત નહીં. ઘણા કરે છે તે કરવું એ યોગ્ય નથી. સદધર્મનું આચરણ તે જ મુખ્ય છે. ચીલે ચીલે ગાડું ચાલે, ચીલે ચાલે કપૂત, પણ વે ચીલે ના ચાલે ઘોડા સી સપૂત. નહીં તો મિથ્યા દ્રષ્ટિના ક્રિયાકાંડ પ્રસિદ્ધિ પામે. સૂત્રની અપેક્ષા વિનાનું સદગુરુ આજ્ઞા પ્રમાણે જે થતું નથી, માત્ર દેખાદેખીથી કરવામાં આવે છે, તે ઓક સંજ્ઞા અને લોક સંજ્ઞામાંથી થાય છે. અને અનુષ્ઠાન કયું છે તે છૂટવામાં લેખે લાગે નહીં, ભલે ઘણું સુંદર જણાય. જીર્ણાણમ કુણંતાણમ સવ અપી મોક્ષ કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ સવ ભવ નિબંધનમ. ગમે તેટલી સુંદર રૂચિ એવી ક્રિયાઓ હોય, બહારથી ધર્મકરણી છે એવું લાગતું હોય, પણ એ સ્વેચ્છાએ કરી, ગુરુ આજ્ઞાએ ન કરી, જીનેશ્વરની આજ્ઞા પ્રમાણે નથી, તો તે ભવ બંધનનું કારણ બને છે. આ અનુષ્ઠાનો માત્ર કાયાક્લેશ રૂપ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ આત્માર્થનો લક્ષ્ય છે. માટે ધાર્મિક કણીમાં સ્વચ્છંદે છૂટછાટ અપાય નહીં. પરમ કુપાદેવે ઉપદેશ છાયામાં પ્રથમ જ લખ્યું છે કે શિષ્ય આદિ અથવા ભક્તિ ન કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન આવરણ રૂપ થાય. દેવચંદ્રજી મહારાજે પણ પોકાર કર્યો છે કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા રે, શું કરે જીવ નવીન. આગળ લખ્યું, તત્વાગમ જાણંગ તજીરે બહુજન સંમત જે, મૂઢ હઠીજન આદ્ર્યા રે, સુગુરુ કહાવે તે. આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માયનો રે ધર્મ, દંસણ નાન ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો રે મર્મ. જ્ઞાન દર્શન અને ચારિત્રનું મૂળ જાણ્યું નથી, આજ્ઞા વગરની ક્રિયા થાય છે, લોકો એને ધર્મ માને છે. એ ધર્મ નથી, માત્ર વિષાદ સંભવે છે. ગચ્છ કદાગ્ર સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ, આત્મ ગુણ અકશાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ. અને છેલ્લે કહે છે કે તું જ કરુણા સૌ ઉપરે રે, સરખી છે મહારાય, પણ અવિરાધક જીવને રે, કારણ સફળું થાય રે. ચંદ્રાનંદજીન ચંદ્રાનંદજીન સાંભળીએ અરદાસ રે, મુજ સેવક ભણી. પરમ કુપાદેવે 16 વર્ષની ઉંમરે મોક્ષમાળાના શિક્ષાપટ 24 સત્સંગમાં બોધ્યું છે કે જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય, તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે સત્સંગ નથી પણ કુસંગ છે. જીવ અમર થવા માટે ઝેર પીવે છે. માટે ધાર્મિક કરણી જ્ઞાનીના આશય, જ્ઞાનીની આજ્ઞાએ, જીનેશ્વરની આજ્ઞા જ થવી જોઈએ. વર્તે સદગુરુ લક્ષ, સંકિત તેને ભાખ્યું, કારણ ગણી પ્રત્યક્ષ, બાકી બધું પ્રમાદના ખાતામાં આવે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ નિત્યક્રમ આપો તો 2-3 હોય તો આ લોકોને આપો. 226મું પાનું કાઢો, આ મને આપો. બસો 26મું પાનું. સ્તવન છે, ગાવાનું નથી કાંઈ, આ તો આપણે સમજવું માટે. ચંદ્રાનંદજીનું સ્તવન છે, દેવચંદ્રજી મહારાજનું. પોકાર કર્યો છે કે અહીંયા હું બોલું તો વગડામાં પોકાર કોઈ સાંભળે એમ નથી. એટલે મા વિદેહ ક્ષેત્રે વસતા સિમંદર સ્વામીને લેટર લખે છે ચંદ્રાનંદ સ્વામી. ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસ, મુજ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસો. અહીંયા તો ભરત ક્ષેત્ર માનવપણો રે, લાધો દુષમ કાળ, જીન પુરવદર વિરહથી દુર્લો સાદા. અહીંયા કે થાય નહીં. 226મું પાનું. કદાચ બહુ જૂની હશે ને તો આગળ પાછળ હશે 2-4 પાના. આ 50-60 વર્ષ જૂની લાગે તમારા હાથમાં. કાંઈ નહીં, આમાંથી 3 જ ગાથા લઉં છું, એટલે નહીં હોય તો ચાલશે. હવે એની બીજી કડી છે, ત્રીજી, કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા. ઢાકલા ઢોકલી નાચકૂદ બહુ ગમે છે. ધર્મ કર્યો કહેવાય ને, એમાં પર્યુષણમાં અમે ધર્મ બહુ કર્યો. ભાવ ધર્મ રુચિહીન, આવું કેમ કરે છે? ઉપદેશક પણ ટેવા, શું કરે જીવ નવીન? એને પૂછ્યું સાધુને કે આમ કરવાનું, નાચવાનું, નાચે.
પછી તમારે સામી વાત્સલ્ય કરવાનું. પણ સામે શું ખાવાનું અપૂર્ય ન કીધું, એટલે ઓલો આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું અને એના તરફથી સ્વામી વાત્સલ્ય હતું. એને આઈસ્ક્રીમ આપ્યો, શ્રીખંડ આપ્યો, ફાફડા હારે ને પાપડ હારે, પતી ગઈ ને, રોકડી કરી લીધી એમડી. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા શું કરે જીવ નવીન. કોઈને માંસ ખમણ હોય, કોઈને વર્ષિત હોય ને મન બોલાવાનું, આ બોલું ત્યાં મને મારીને કાઢે ને, એમને ન જવા દે કાંઈ. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા શું કરે જીવ નવીન. આ મેડિકલ સાયન્સમાં અને સાયકેટ્રીમાં રોગ કહેવાય બાયપોલર ડિસઓર્ડર. એટલે મૂડ ઉપર નીચે થાય દરિયાના મોજાની છે, સુદમાં ને વધમાં. ઘણાને સોમ બુધ શુક્ર અને મંગળ ગુરુ શનિનો હિસાબ હોય. ઘણાને 15 દિવસે બદલે મૂડ, ઘણાને 7 દિવસે બદલે. એમાં સારો મૂડ હોય ને ત્યાં ધર્મ કરી લેવાનો, બીજું શું થાય. હવે જે છે એ છે. 24 કેરેટ તો સોનું મળવાનું નથી કાંઈ. ઉપદેશક પણ ટેવ કરે શું કરે જીવ નવીન. તત્વાગમ જાણંગ તજીજી બહુમન જમ્મત છે. જે શાસ્ત્રમાં ભગવાને લખ્યું છે અને ગણધરે ઝીલું છે એ તત્વ આગમની વાત છોડી દે છે, તજે છે. બહુજન બધા આમ કરે છે ને, આપણે બધા ગાય છે ને, બધા ગાતા હોય ને, તમે હમણાં બોલ્યા ને, તો બધા બહુજન સંમત છે, એ મારે કરવું છે. બધાએ નીચેની ટિકિટ લીધી છે એટલે મારે વયું જવાનું ને. એમાં સંઘના યોગે જીવ ભૂલે છે. બહુજન સંમતે મૂઢ હઠીજન આદર્યા રે. એ તો મૂર્ખા એટલે મૂળ ને હઠી, હઠીલા કડક જ ભાષા છે ને. પણ આ શાસ્ત્રીય શબ્દ હોય ને ગાવાવાળાને, અને પાછું હાર્મોનિયમ પર એટલે સમજાય જ કેમ. હવે આનાથી વધારે ગાળ થવું છે કે મૂર્ખા, હઠીલા, કદાગ્રહી. હમણાં ન આવ્યું એ કોઈને ખબર નહીં હાલતમાં. કામી કપટી લાલચી. અત્યારે કોઈ કહેતો તમે કામી કપટી લાલચી છો, પણ ત્યાં ગાવામાં આવ્યું હોય ને એટલે બહુ ખબર ન પડે. એ ગદ્યમાં વાંચે ને કે મને આ કહે છે લાલાજી રણજીતસિંહ ક્યારે થયા હતા, હમણાં હોય ક્યાંક તો ગોતી આવે ને બાદ ઝઘડો કરવા માટે. કામી કપટી લાલચી કે છે. આ મૃદુ વચન છે, આ નરમ વચન છે, આ ઉઠે એમ છે. આ વચન તે નથી ઉઠતું. ઉપદેશ એમાં લખ્યું છે કૃપાલ કે ગોદડા વળ્યા છે કે નેતરની સોટી કે પાતળું ધોતી ઓઢ્યું હોય તો લાગે. ગોદડે ક્યાં ઉપદેશ પ્રૂફ છે. ગેંડાની ચામડી કહે તો સારું, ગોળી વાગે ગેંડાને. આ તો બુલેટ પ્રૂફ છે. આ કાળ એવો છે, લાગે જ નહીં, ગાળ દઈને વયો જાય. તત્વ આગમ જાણંગ તજીરે બહુજન સમજે મૂઢ અઢીજન આદર્ય રે. સો ગુરુ કહાવે તે. પાછી ગુરુજીએ, ગુરુ ભગવાને કીધું છે. અમે નથી, અમને ગુરુની આજ્ઞા છે એટલે કઈ બોલાય જ નહીં ને. ગુરુની આજ્ઞા પછી કઈ બોલાય. આજ્ઞા ગુરુનામ અવિચારણીય, એ પછી બોલે સંસ્કૃતમાં કે ગુરુની આજ્ઞામાં વિચારવાનું ન હોય કે બરોબર છે કે નહીં. એને વિચારે જ નહીં. હવે એને ગુરુએ કહી દીધું છે, પણ તું કોને ગુરુ કહે છો. આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ. આ જીનેશ્વરની આજ્ઞા નથી જે કરવામાં આવે છે. ચંદ્રાનંદ મહારાજ કહે છે આ 250 વર્ષ પહેલા. આણા સાધ્ય વિના ક્રિયા રે લોકે માન્યો રે ધર્મ. દંસન નામ ચારિત્ર રે મૂળ ન જાણ્યો માર્ગ. દંસણ એટલે દર્શન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મૂળ તો જાણ્યું નથી. તો આ મૂળ માર્ગ છે કે કુળ માર્ગ છે? આ કુળ માર્ગ છે. તો કુળ માર્ગ હોય એનાથી છૂટવાનું બને નહીં, પૂર્ણ બને. એ મૂળ માર્ગ થાય તો છૂટવાનું બને. મધમ પુરુષના લક્ષણ છે આમાં લખ્યું છે. હમણાં આવ્યું ને કેમ બ્રાહ્મણીય રસોઈ અત્યંત પીરસે તે કોને કામ આવે? તે મિથ્યા તો ભાવ સહિત જે પ્રરૂપણા છે તે પકવાનને વિષ મિશ્રિત કરનાર છે, એટલે ઝેર ચડશે તને. તમને નવા કપડાં, હીરા મોતી, ઘરેણાં પહેરીને, મેકઅપ કરીને, મહેંદી લગાડીને તમે તપસ્યાના પારણામાં બધા ભેગા થાય અને પછી નાચે અને વિડીયો ઉતારે. ગેલેરીમાં ઊભો રહે માણસ, કોઈ બી 81 વર્ષનો વૃદ્ધ, 81 વર્ષની ડોસી ગેલેરીમાં ઊભી રહે 8મે માળે. નીચે 18 વર્ષની રૂપ સુંદરી છોકરી જાય છે. અથવા ડોસી એમ વિચારે છોકરો જાય છે, રૂપાળો એકદમ હેન્ડસમ, અને આ બાજુ બ્યુટીફુલ છોકરી જાય છે. બે જોવામાં એને ભાવ સરખા જ રહે. ઉત્તરાધન સૂત્રમાં બ્રહ્મચર્ય 9 વાડમાં આ વાડ છે કે
પહેલાંના ભાવમાં એણે વિષય ક્રીડા ભોગવી હોય ને, પહેલાંના ભાવમાં એટલે જાતિ જ્ઞાન નહીં, આ જ ભાવમાં એ યાદ ન કરાય. એ લગ્નનો આલ્બમ ફેરવે ત્યારે એમ યાદ આવે કે આપણે પરણ્યા હતા ને ત્યારે સાથે બેઠીને સામાયિક કરેલી, એવું યાદ આવે. એ વિડીયો જોવે, સીડી લગાડે, બધા બોલાવે ને આઈસ્ક્રીમને ફરસાણ ખાવા માટે, એટલે બધા જોવે, કેમ કે એ પછી બોલાવવાનો ત્યારે આવી જશે ને પછી લંગડાતો. છઠ્ઠી વાડે પૂર્વરતી સ્મૃતિ ના કરે, ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે યાદ જો, કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે, ધર્મ ધ્યાન જીવ ચૂકે એ અવિવાદ જો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. નક્કી આ આલ્બમ ફેરવે ત્યારે ધર્મ ધ્યાન તો ચૂકશે ને. શુક્લ ધ્યાનમાં નથી જીવ, ધર્મ ધ્યાન ચૂક્યો એટલે બે જ વધ્યું, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન દેહ છૂટી જાય, તિર્યંજમાં જાય, રૌદ્ર ધ્યાન હશે તો નરકે જશે. 4 જ ધ્યાન છે. શુક્લ ધ્યાન નથી, ધર્મ ધ્યાન ચૂક્યો હોય તો 2 જ તો વધ્યું. હમણાં આવ્યું ગાવામાં, પહેલા દૂસરા છાંડી કે કરીએ ધર્મ વિચાર, ગાવામાં શું ખબર પડે? પહેલા દૂસરા છાંડી કે આલોચનામાં આવ્યું ને, પહેલા એટલે આર્ત ધ્યાન, દૂસરા એટલે રૌદ્ર ધ્યાન, છાંડી કે એટલે છોડી દે, કરીએ ધર્મ વિચાર. ત્રીજા ચોથા ધ્યાય કે એટલે ત્રીજું ધર્મ ધ્યાન ને ચોથું શુક્લ ધ્યાન ધ્યાન. ચૂકી ગયો છે તો ધર્મ કેવી રીતે જામે? તે ગેલેરીમાં ઊભો છે 81 વર્ષનો ડોસો અને 18 વર્ષની છોકરી જાય છે. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો, બ્રહ્મચર્ય વ્રત ભંગ તણાએ કારણો, સેવે શાને જેને વ્રત પર પ્યારજો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. એના ભાવ સરખા જ હોય. એક ઘરચોળા પહેર્યું છે, કોઈ હીરા છે, રૂપાળી છે બેન, અહીંયા ઊભી હોય, શું કહેવાય ઓલું પરમ દિવસે શું હતું, સ્નાત્ર પૂજામાં કરે છે, અને કોઈ લઠ્ઠો છે કાળો કાળો મસ જેવો 100 કિલો વજનનો, આમ કરતો આવે, બે એને એ બંનેને જોવે ત્યારે ભાવ સરખા જ હોય ને. પથ્થરો છે કે કેવળી છે, શાહીર સંગીતને ના છે તો પાના નંબર 689 વચનામૃત. સંકિત થઈ ગયું પછી ના છે, એટલે આપણામાંથી કોઈ કેમ મને તો સંકિત છે તોય ના છે. સ્ત્રી એ હાડ માંસનું પૂતળું છે, પુરુષે એમ વિચારવાનું, સ્ત્રીએ એમ વિચારવાનું કે પુરુષ એ હાડ માંસનું પૂતળું છે. એમ સ્પષ્ટ જાણ્યું છે એવો કોક છે આ વિચારવાન સાધક મુમુક્ષુ, સમજે જ છે કે આ કાષ્ટની પૂતળી છે બુદ્ધિ. એમ જાણ્યું છે તેથી વિચારવાની વૃત્તિ તે ક્ષોભ પામતી નથી. તો પણ આવા સાધુને દીક્ષા લઈ લીધી છે એણે, પોતાની પરિણીત સ્ત્રીને રાજી ખુશીથી આજ્ઞા લઈને છોડી છે એણે, વખાનો માર્યો નથી છોડ્યું થાકીને. ન મળ્યાના બ્રહ્મચારી નથી, મળેલું તોય બ્રહ્મચારી થયા છે, વખાનો મારો નથી સાધુ થયો, વિચારવાન છે. એવા સાધુને આજ્ઞા કરી છે કોણે? મોટા જ્ઞાનીએ. હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા દેવાંગના છે ને, શાસ્ત્ર વાંચીએ ને એ 18 વર્ષની ઉંમરે જે રૂપ હોય એ જ એનું 1 કરોડ વર્ષ પછી એટલું જ હોય. એ બુઢી થાય જ નહીં. ચક્રવર્તીની રાણીઓ દેવાંગનાઓ, એટલે આ બધી કથાને વાંચીને આપણને પ્રતીતિ આવે. એમ ચક્રવર્તીની 96,000 રાણીની વાત આવે છે. પટરાણીઓ ને મુખ્ય રાણી એ સગર્ભાઈ ન થાય ક્યારે, રૂપ વયું જાય ને ધવડાવે તો બધું વર્ણન છે. એટલે પછી છેલ્લે થવું જ જોઈએ. 96,000 રાણી એમાંથી 1-2 તો સારી હશે ને, બધી એવી જ હશે આપણી જેમ. લખે છે મહાવીર સ્વામીના બોધમાં લખ્યું છે, પ્રજ્ઞબોધમાં, 96,000 રાણીઓ પાપની સૌ ખાણીઓ. આ થયું પછી પ્રિય મિત્ર ભગવાન મહાવીરનો જીવ પછી દીક્ષા લે છે ને પછી મહાવીર સ્વામી તરીકે જન્મે છે. હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી
એટલે બટનવાળા ઘરેણા નથી, છેદાઈ ગયું, કાણું છે મોટું. ધીરે ધીરે ઉંમર થાય ને એટલે કાણા મોટા મોટા હોલ જેવા લાગે, પછી અંદરથી ભમરો વયો જાય, એવડું મોટું કાણું થઈ જાય. પછી વજન લાગે ને સોનાનું એરિંગનું રિંગનું, એટલે કાણું મોટું થતું જાય. ત્યારે ઓરોપ્લાસ્ટી ને બધું ક્યાં હતું? એટલે કે નાક કાન છેદેલી છે, અહીંયા નસ પહેરવી પડે સ્ત્રીએ. હવે તો બધું શોધાણું છે બટનવાળું એવું બધું. નહીં તો ન પહેરી હોય તો પછી વિડીયોમાં કરી દે, એવું જેવો જોતો હોય મોતી બેહાડ દે આલ્બમ બનાવવા માટે. નાક કાન છેદેલી એવી 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. ઓલા જ્ઞાની જ છે વિચારવાનું, સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચલી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરે છે. એ વચન ઉપર મોટા જ્ઞાનીઓએ વિશેષ ભાર મૂક્યો છે, નાના જ્ઞાની માટે સમકિત છે. પ્રભુશ્રીજી કુપોદુને અંબાલાલભાઈની મેળી એમ કે છે કે મેં 1.25 મહિનાનું છોકરું છોડ્યું અને 25 વર્ષની પત્ની છોડીને 82 વર્ષની મા છોડી છે. કુપોદુ એને પૂછે છે કે તમે એક સ્ત્રી છોડીને કેટલી સ્ત્રી ઉપર નજર જાય છે? કોને? જે પ્રભુશ્રીજીએ દીક્ષા લીધા પછી વર્ષિતપના પારણે બીજું વર્ષિતપ, એમ કેવું? ઉપવાસનો વર્ષિતપ, એટલે એક દિવસ ઉપવાસ, એક દિવસ પારણો, 5 વર્ષ સુધી. શા માટે? વિષય વાસના, કામ વાસના કાબૂમાં આવે એટલે પૂરી વેદોદય હજી નહીં ગયો હોય ને, એટલે કુપોદુ જ્ઞાનથી કહે છે કે તમે તમારી સ્ત્રીને છોડી બીજી સ્ત્રી ઉપર કેટલી સ્ત્રી ઉપર નજર જાય છે? તમે સાધુ છે ને? હું સાધુ નથી કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. અધમ અધિકો પતિત સકલ આ થયું એટલે સાધન કરશે શું? સાધન કામ આવી જાય. એને સાધન કામ આવી ગયું, આત્મસિદ્ધિ કામ આવી ગઈ, 6 પદનો પત્ર ને કુપોદુનું મિલન કામ આવી ગયું. એને સાધન કામ આવે. એમ થાય કે હું અધમ છું તો આપણને તેમ હું તો બહુ આગળ છું, કે અમારે કાંઈ હવે બહુ કડક રહેવાની જરૂર નથી ધર્મમાં. અમે કાંઈ એમ ફસાઈ ન જાય. તું શું પ્રભુથી કહે તારો બાપો લપસી પડે, કે તપસી ગયા લપસી. વિશ્વામિત્રની વાત કરે પછી કે 10,000 વર્ષનું તપ. રાજર્ષિ હતા ત્યારે, ઋષિ જ હતા, રાજ ઋષિ. રાજર્ષિ તો ઘણા થયા કે હું બ્રહ્મર્ષિ થાઉં. મેનકા આવીને લપસી ગયા કે તું શું એમ કહેતા તારો બાપો લપસી પડે. થીજેલું ઘી, પછી કહેતા થીજેલું ઘી અગ્નિ પાસે આવે ને એનો ભાર છે ઓગળ્યા વગર નહીં રહે. 591માં કુપોદે લખ્યું સામાન્ય માણસનો ભાર નથી કે અટકી શકે ત્યાં. જ્યાં જ્ઞાની નથી, જ્ઞાની ક્ષોભ પામી ગયા છે ત્યાં. આદ્રકુમાર, અર્ણિક મુનિ, આ બાજુ વિશ્વામિત્ર. આ વચન ઉપર મોટા જ્ઞાનીએ વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે વૃત્તિ જો ક્ષોભ પામે તો તરત તેને ખેંચી લેવાની. એ નાચે જ્યારે કલ્યાણકમાં, કે મહાવીર સ્વામીના વરઘોડામાં, કે જે બી ધર્મના દેરાસરમાં, 9 વર્ષની છોકરી ભારતનાટ્યમ શીખેલી છે, હાઈ ક્લાસ કપડાં પહેરીને આવી છે, ઘરેણા મેકઅપ કરીને છૂટાવાળે નાચે, તેમને વૈરાગ આવે કે ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન, એ યાદ આવે કે સંસાર યાદ આવે. તો બધા કરે છે તો કરે છે તો એટલે બધા આપઘાત કરે છે, તમારે આપઘાત કરવો છે. પણ પછી મંદિરમાં કોણ આવશે? હમણાં સાંભળ્યું નહીં, ઐશ્વરજી મહારાજે અધ્યાત્મ સાર આવડો મોટો ગ્રંથ છે, એના 10મા અધિકારમાં લખેલું છે કે જો તમે કરો છો એમ કરવા દેશો થોડા ઉદાર થઈને, તો ધીરે ધીરે એવો સમય આવશે કે જૈન ધર્મ જે મૂળ છે રહેશે જ નહીં, અને વિતરાગ શાસનનો લોપ થઈ જશે. તો લોપ થવા જ આવ્યું છે ને અત્યારે. કે 5માનો છેલ્લો દિવસ છે ને, જલ્દી આવી જશે. આમને આમ રહેશે તો જલ્દી આવી જશે. તો ઓલું ખોટું કરે છે કરવા દઈએ, પછી ઓલા તો આંબેલ તો કરવાના જ નથી. 3 મીઠા ને 4 ફરસાણ ખાય એટલે એ પછી 20 દુવામાં તો માળામાં બેસવાના જ નથી. એટલે એ ધર્મ કરીને ગયા. એ ફરીવાર આવતે વર્ષે આ દિવસ આવશે ત્યારે આવશે. એટલે આખી જિંદગી એ કે એ સાચું છે માનવાવાળા ધર્મ ક્યારે કરશે? ક્યારે નહીં કરે. એટલે ધર્મ વયો ગયો ને સાવ. તો આ ધર્મનો લોપ થયો કે ધર્મની પ્રભાવ ન થઈ? તમે છૂટછાટ આપો તો. એટલે એ કરે છે સાચું છે એવા જ બધા થઈ જશે ને. એટલે સિનેમા થિયેટરમાં જે થાય છે એ જ અહીંયા થાય છે ને, એવું જ થયું ને. મહા ઉપાધ્યાય યશુજી મહારાજે કહ્યું છે 250 વર્ષ પહેલા કે આવું જે છે ને એ ચરમાવર્તમાં નથી હજી.
પણ કરણ અપૂર્વના નિકટથી પહેલા ગૂંઠણની અંદર ચોથા ગૂંઠણે કે સંકિત થાય, પછી છૂટવાનું શરૂ. પહેલાની અંદર આવે ને, નજીક આવે, અંદર નહીં. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલન, તો ધન્ય ઘડી ધન ભાગ્ય મારું. એટલે આપણા બધામાંથી કેટલા બધા પહેલા ગૂંઠણાની બહાર છીએ આપણે બધા. સંકિતની ક્યાં વાત કરો છો? એમાંથી એક જણાને વાંચતા આવડી જાય, બોલતા આવડી જાય, લખતા આવડી જાય, ગુરુ થઈ જાય ને. લોકોને છાશવારે ગુરુ મળે છે. પછી એ જ લખે છે, શું લોચે શું મુંડે રે, વેશ છે તો સાધુનો. યશુજી મહારાજે લખ્યું છે, શું લોચે શું મુંડે રે, લોચ કર્યો ને મુંડાયું તો શું વળે કે. જ્યાં લગી આત્મદ્રવ્ય નહીં જાણ્યું ત્યાં લગી ગૂંઠણું કેમ કરી આવે તાણ્યું. ગૂંઠણું કેવી રીતે આવે? આત્મા જાણ્યો નથી તો. શંકરાચાર્ય સાધુ જ હતા ને, વૈરાગી હતા. એની માને ખોટું બોલીને બાવા થઈ ગયેલા, એ વાત ખબર છે. એની માં કે જવા નહીં દઉં, પિતા નહોતા, ભાઈ બહેન નહોતા, એકલા જ, અને માં બુઢી. તો કે તને જવા દઉં, પછી હું શું કરું? એકલી નાવા જાય છે. વેદાંતમાં તો નાહી ધોઈને પછી પ્રાર્થના કરે ને. એના મિત્રોને બધાને કહે છે કે મારી માને જલ્દી કહો, મને મગરે પકડ્યો છે અને ખેંચે છે. મગર તો હાથી નહીં ખેંચી જાય. તો આ છોકરાનું શું ગજું, 8-9 વર્ષનો ખેંચી જાય છે. કે માને કે જો મને સંન્યાસી થવા દેશે ને તો પછી મગર છોડી દેવાની શરત મૂકી છે, જલ્દી જાઓ કે બધા ગયા. માં કે હા, છોડી દીધો. પકડી તો જ ક્યાં મગરે, સંન્યાસ લઈ લીધો. પછી વાત આવે છે કે જ્યારે એના માતોશ્રી ગુજરી ગયા ને ત્યારે છેલ્લે આવેલા, મળવા નહીં, ગુજરી ગયા પછી આવેલા, બીજાને બોધ કરવા માટે કે મા દીકરો નહીં કરતા. એણે લખ્યું છે. આ વાત કેમ આવી શંકરાચાર્યની? એ સંન્યાસી જ છે. એ ક્યાં દાઢી બાળ કરાવવા જતો હોય વિલ્કિન્સન બ્લેડ લઈને, વિલમેન બ્લેડથી. જટિલો મુંડી, લાંબી જટા રાખી છે કે મુંડન કરી નાખ્યું છે. જટિલો મુંડી લુચ્છિત કેશવ, જૈનના સાધુ લોચ કરે ને, સંન્યાસી જટા રાખે. જટિલો મુંડી લુચ્છિત કેશવ, કાશાય આગર બહુકૃત વેશ. કાશાય એટલે ક્રોધમાન માયા લોભ, કશાય એટલે, અને એનામાં વેદાંતની આ જૈનની પરિભાષા છે. કશાય, અનંતાનંદ મંદિર, સ્વામી વાત્સલ્ય, બધા જૈનના શબ્દો છે. ત્યાં કશાય એટલે રંગ, ભગવા કપડાં પહેરે. કાશાય આગર બહુકૃત વેશ, વેશ ધેરો કે ભગવા પહેરીને. કબીર કે વેશ લેવાનું છોડ ને, તને પ્રકૃતિ જે આપ્યું છે એ જ રાખ ને. નવો વેશ જ ધારણ કરો કે તને આ આપ્યું છે તો આમ જ રહે ને. વેશ બદલાવી ધર્મ થશે કે? કબીરની વાત બધી કર્મના સિદ્ધાંતની જ છે. નામ શા માટે બદલાવું જ કે તારે? પાંદડું તોડવું છે, ફૂલ તોડવું શા માટે કે ભગવાન લગાડવું છે? એમાંય ભગવાન જ છે કે વેદાંતમાં તો ચરાચર છે ને ભગવાન તો. જગત કરતા જળ ચેતનમાં બધી ભગવાન. સ્થળમાં હું, જળમાં હું, પર્વતમાં હું, પાણીમાં હું, સૂર્યના પ્રકાશમાં હું, ચંદ્રની શીતળતામાં હું. શ્રી કૃષ્ણ અર્જુનને કહેત ને એ બધું પાંદડું તોડીને ભગવાનને લગાડે તો ભગવાન તો એમ જ છે, તો તોડત શા માટે? રહેવા દે ને, ભગવાનને શાંતિથી બેસવા દે ને. તું તારી રીતે બધ ને, તારી અંદર ભગવાન છે કે. આ જ વાત કરી છે. શંકરાચાર્ય કહે છે જટિલો મુંડી લુચ્છિત કેશ, કાશાય આગળ બહુકૃત વેશ. ભવાયો થયો કે વેશ ધર્યા. શા માટે? ઉદર ભરણ માટે. આ બધું પેટ ભરવાના પ્રપંચ છે. એ જ વાત આનંદજી મહારાજે લખી છે. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે. ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થકા, મોહ નડી આકલી કાલરાજે. ધારતર વારની સોયલી દોયલી, 14માં જીનતણી ચરણ. તો અઘરું જ છે. તો આનંદકાલથી નથી કર્યું તો અઘરું જ લાગે ને. અઘરું જ છે. તો અનંતકાલથી અભ્યાસ જ નથી આ રસ્તે તો અઘરું ન લાગે. એટલે બાંધછોડ કરીને આપશું તો સત્પુરુષ હશે સંકિતી, તો એ સંકિત એના આવરણ આવી જશે અને ખોટા માર્ગની પ્રભાવ ન થશે. એટલે ધીરે ધીરે મૂળ ધર્મ સાવ લોપ થઈ જશે. એ થઈ ગયેલો. કુપાલજી જેવા કોઈક આવે યુગ પુરુષ તો પાછા ખોલે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લો, વિચારવા આત્માર્થીને ભાખ્યો અતર્ગો કોક નીકળે એવા. તો શ્રીમદ રાજચંદ્રને માનવાવાળા ઘણા છે. શ્રીમદ રાજચંદ્રે કયું છે એમ કરવાવાળા કેટલા છે? એટલે કુપાલજી લખ્યું છે 397માં ખંભાતના ત્રિભુવન માણેકચંદ્ર. એટલે આપણને માન્યતાનું ફળ નથી. હું મહાવીરને માનું છું, શ્રીમદ રાજચંદ્ર માનું છું, દશાનું ફળ છે. માન્યતાનું ફળ નથી.
તારીખ વાર સ્થળ સાથે છે મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસ સંવત 1952. કુપોલદેવ મુંબઈમાં છે ગેલેરીમાં. 1, 2, 3, 4 મહાવીર સ્વામી કા જય જયકાર. મહાવીર જયંતિ ચૈત્ર સુદ તેરસ ઉજવવા જાય છે ને બધા આનંદમાં છે, નવા કપડાં પહેરે છે, નાચે છે બધે. કુપોલદેવ કે આ દુર્ભાગ્ય જીવો, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, તમે કલ્યાણ માટે શું કરો છો? અત્યારે આપણે જે કરીએ છીએ કરે ને કુપોલદેવ આવે શું કે બોલે જ નહીં, વયા જાય એમને. ત્યારે કોઈક પાત્ર છે એટલે બોલ્યા, અત્યારે બોલે જ નહીં. એમ મહાવીર જયંતિ દિવસે એમ કે છે કે તમે મહાવીર જયંતિ ઉજવો છો કે આશાતના કરો છો મહાવીરની? ઓલા બધા બોલતા જ હતા 1, 2, 3, 4 મહાવીર સ્વામી કા જય જયકાર. મૂર્તિ હતી મહાવીર સ્વામીની, શોભાયાત્રા ચાલતી હતી. એ મહાવીર જયંતિ ઉજવે છે. કુપોલદેવ કે અમે નિષ્કારણ કર્યું છે, અમારું હૃદય રડે છે કે બાપરે, જૈન લોકો મહાવીર જયંતિ ઉજવે તો તમે રડો છો? તમે જૈન ધર્મનું કોઈ જાણો છો કે નહીં? એમ જ કે ને આ તો ડાયો માણસ. આ અનંતનું મંદિર છે કે એનાથી કંઈક ઉપર કર્મો એ છે. એટલે લક્ષ્મણ રેખા ઓળંગવાની નહીં, મારાથી આચરણમાં નથી આવતું. વાત તો એમ જ છે, સમયસરની ગાથા છે. કુનકુન આચર્ય મારે કહે થાય એટલું કરવું, ન થાય એટલું શ્રદ્ધું તો જરૂર કે આ સાચું છે, મારાથી થતું નથી. ના એવું કંઈ ન હોય. મરી અનંતનું મંદિર છે એટલે ખોટા ને અનંત જ્ઞાની એવું કંઈ ન હોય, એમ ન હોય કંઈ. આપણે એ ખ્યાલ છે અત્યારે, એમ ન હોય કંઈ. આપણે થોડી છૂટછાટ આપવી જોઈએ. તો છૂટછાટ આપશે, અહીંયાના કાર્યકર્તા છે એ બધા સંસ્થામાં હોય જ છે ને છૂટછાટ આપવા પડે. આત્માર્થીનું કે આત્મજ્ઞાનીનું કે સત્પુરુષનું કે ઉપદેશકનું આ કામ છે છૂટછાટ આપવાનું. તો એ હોય ઉપદેશક. દવા કડવી જોઈએ ને તો તાવ ઉતરે ને. એને મીઠું લાગે છે બધું. કેમ? પ્રભુથી દાખલો આપતા. સાપનું ઝેર ચડે ને પછી ખબર કેમ પડે ઉતર્યો જ કે નહીં ઝેર? એને લીમડો ચવડાવે. જેને સાપનું ઝેર ચડ્યું હોય ને એને કૂણી લીમડાના પાંદડા ખવડાવે ને એને મીઠા લાગે. જેને સંસારનું ઝેર ચડ્યું હોય ને એને આ સંસાર મીઠો લાગે. બધું બરાબર છે. પછી એને શું કરે, ત્યાં કયડ્યું હોય ને ત્યાં બટકું ભરી જાય અને બ્લેડ કે એવું ધારવાળું ચાકુ હોય તો આમ કાપો પાડે એટલે લોહી વહ્યું જાય એટલે ઝેર નીકળી જાય. ખોટું નથી, મેડિકલ સાયન્સ જ છે. આ અલગ રીતે કરતા હતા. મીઠું ભભરાવે ત્યાં, ટંકણકાર ભભરાવે, હળદર નાખે એવું બધું. અને ગારુડી મંત્રવાળો આવે સંસારનું ઝેર ઉતરવા માટે કે આ કરજો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એમ એટલે સંસારનું ઝેર ઉતરશે એમ. અરે એ બોલે છે આજ્ઞા પ્રમાણે. 3 માળોનો ટાઈમ નથી અને મોક્ષ વયું જવું સીધું. 4 કરી 12 મિનિટ થાય. તો તમે કોની આજ્ઞા લઈને કેવો ધર્મ કરો છો? વિતરાગ દર્શનમાં ક્યાંક હોય ને, શ્રાવક ક્યાંક તો કરતો હોય ને ઘરે. કોની આજ્ઞા લઈને શું કરે છે ઘરે? તો પછી કાંઈ નહીં ને. તો ત્યાં સીધું જાશે ત્યાં કચેરીમાં તો પૂછશે નહીં કે કેમ આવ્યા, ક્યાં કહેવું તો પડશે ને કે ચશ્મા તમે ભૂલી ગયેલા એટલે, આ લાકડી ભૂલી ગયેલા એટલે, આ થેલી તમે મોબાઈલ ફોન ભૂલી ગયેલા. ના, આમ કહેશું એમને એમ આવ્યા. મુખ બતાવું છું, મોઢું શું બતાવીશું મારું કાળું? ભગવાન આગળ જાશે દરબારમાં, પૂછે કેમ આવ્યા, આપણે શું કહેશું? મારું કાળું મોઢું બતાવવા આવ્યો છે એમ. એટલે કુપોલદેવ ગુજરાતીમાં લખ્યું મુખ બતાવું છું. છૂટછાટ નહીં. એટલે ધીરે ધીરે ધર્મ લોપ થઈ જશે સાવ. એમાં આપણે અનુમોદન નહીં આપવાનું. એ જે વ્યવસ્થા કરે છે, જેની એ જવાબદારી છે, જેની ફરજ છે, કે જમાડવાની જેની ફરજ છે, એ બધા કરશે. આપણે સલાહ નહીં, આપણને પૂછે અહીંયા લાલ રંગ કરીએ કે લીલો રંગ કરીએ? આત્મજ્ઞાની તો કે જ નહીં કરે. વચનામૃત 360માં છે, જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે, એની એક પણ ઈચ્છા બાકી ન હોય. અહીંયા આ લાદી કાઢીને ગ્રેનાઇટ બેસાડું, આ બધી લાઇટ કાઢીને LED બેસાડી દઉં, આ પંખાઈ રાખું પણ બહુ એ કદાચ AC બેસાડી દઉં તો શાંતિથી ભક્તિ થાય ને ગરમીમાં. અને વરસાદનો અવાજ કેટલો આવે છે, અમને આત્મધ્યાનમાં ખલેલ પહોંચે છે. એટલે એર કન્ડિશન હોય બંધ તો સારું ને, છેતરે જ જેવું પોતાને. આત્મજ્ઞાની કહે નહીં બેસાડો કે ન બેસાડો. એ આત્માની કહે નહીં લાલ કલર કરો, સારો નહીં લાગે, લાલ શોભે નહીં, ક્રીમ કલર કરો. છે જ રંગારા બીજા, કરશે બધું કામ. એક આત્માર્થનું, બીજો નહીં મંદરો.
વચનામૃત 703 ને 704 ધારસીભાઈને કુપોદે લખ્યું. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચન અને લૌકિક બે ભેગું કરવું નહીં. એ તો મોક્ષ માર્ગને શોભ પમાડશે. જો સામેવાળો સમજે એમ હોય તો સમજાવવાનો એને. કુપોદેના શબ્દમાં જ વાંચું. ધારસીભાઈ તો સાધુ સાધુને સમજાવતા હતા, તો પોતે નહીં સમજ્યા હોય તો નહોતા જ સમજે ને. બેયમાં સરખું છે, ખાલી એક વાંચું છું. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશમે ન ઉતરવા ગયો છે. પછી ગરદી નહીં થાય તો પછી પૈસા ક્યાંથી લાવું છું? તો મીઠાઈ નહીં કરો ને પૈસા ન હોય તો. બેન્ડ વાજાવાળાને નહીં બોલાવો ને 15,000 શા માટે આપવા છે? હું હોય ન આવે. મફત જમાડે તો એ ક્યાં આવે છે? મગન બાપા કહેતા અગાસમાં ભોજનાલય નહોતું કે અમે બ્રહ્મચારી જવાનું હોય ને જાત્રા અમે દોડીને જાય. ભોજનાલય નહોતું. કાં ભૂખ્યા જ રહી જાય અને કાં ઘરેથી રોટલો કે થેપલું લઈ જાય એટલે સાંજે ખાવા થાય કે. અને સુખડી કરી દે ટાઈમ હોય તો કે 2-3 દિવસની લઈ જાય, એક દિવસ જમીન પાણી પી લઈએ કે. ભોજનાલય નહોતું ત્યારે. પછી એકવાર વાત આવી, બ્રહ્મચારીજી જાત્રાએ જવાના હતા, 1 મહિને પાછા આવવાના હતા. મગન કે નિશાળ છૂટીને હાફ ડે હોય ને શનિવારે, સીધા ભાગ્યા. બ્રહ્મચારીને ખબર કે તું ભૂખ્યો આવ્યો છો. એને બ્રહ્મચારીને ખબર કે સીધો 11 વાગે સ્કૂલ છૂટે, 1 કલાક ત્યારે બસ નહોતું કાંઈ, ચાલીને જવાનું હોય પગપાળા. સોણાઓ સીમડા કાવીઠાથી અગા ચાલીને, એટલે 1.5 કલાક થાય. ભૂખ્યો આવ્યો છો કે? હા. બ્રહ્મચારીનું ખાતું હતું રસોડાનું, ત્યાં બ્રહ્મચર્ય વ્રતવાળાને બધાને જમવાનું. સાધક સમાધિ ખાતું. રણછોડ બે એના ઓલા રણછોડ ખીચડી થોડીક વધી છે, આ મગન ભૂખ્યો આવ્યો છે કે. મગ ભોજનાલય નહોતું ત્યાં. તો બ્રહ્મચારી દર્શન કેવી રીતે કરવા? જેને કરવો એ આવી દોડીને આવીને કરે, ભૂખ્યો ન કરે. બ્રહ્મચારી કે વાટ જોવે છે, ભક્તિનો કરતા છે માટે મારો છે. અહીંયા તો મફત રિક્ષા આપીએ છીએ, વેહિકલ આપીએ છીએ કે મફત, તોય નથી આવતા. પછી મજા આવી વાત સાથે, બહુ ગંભીર થઈ ગયું વાતાવરણ. એટલે મગન બાપા કે આ સાધક સમાધિ ખાતે ખીચડી ખાધી બ્રહ્મચારીને રસોડે, હવે હાથ કોઈને અપાય? હવે પરણાય કે મારે? આમ વટલાવી દીધા બ્રહ્મચારીએ કીધા વગર કે. મેં કહું તમે આટલું બધું જાણો છો તો પીએચડી કેમ ન થયા? તો કે પીએચડી બાય ડી અમે આમાં જાણીએ નહીં કે બ્રહ્મચારી ના પડે બધું. બ્રહ્મચારી તરત જ પીએચડી થઈ જાય ને. ગ્રેજ્યુએશન જોઈએ, વિલ્સન કોલેજના BA હતા. ખાલી આત્મસિદ્ધિ ને જીવનકળા એણે લખી છે. આત્મસિદ્ધિ ઇંગ્લિશમાં લખી છે. લમણા દુખે એવું અઘરું ઇંગ્લિશ છે. શેક્સપિયરિયન ઇંગ્લિશ, અમેરિકન નહીં, બ્રિટિશ ઇંગ્લિશ સાચું, ઓક્સફોર્ડ ડિક્શનરી. તો કે અમને પીએચડી અને બાયડી થી દૂર રહેવાનું કીધું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશમે ન ઉતરવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિના કારણો સામા જીવને હૈયે બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા. માઇક મળ્યું છે, વચનામૃત મળ્યું છે ને સાંભળે છે, 1 કલાક ઘસી વાપરી લેવાનો બરોબરનો. સામેવાળાને હૈયે બેસવાની શક્તિ હોય, 1-2 તો સાંભળતા છે ને સાચીને ભાવથી, કે સાંભળવાની કોશિશ કરતા છે ને 1-2, ભલે ને આંખ બંધ હોય તોય ભાવ તો હશે. નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી, સંપ્રદાય વચમાં લાવે તો એને કહી દેવાનું કે અમે આ બાબતમાં અમારું વિશેષ જાણપણું નથી એમ જણાવવું. અને તોય પછી હજી ખસે નહીં તો કહેવાનું કે મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. પછી મંદિર ખાલી થશે તો મોક્ષ માર્ગની ટોળા હોય, લૌકિક વિચાર થઈ ગયો ને. પછી પૈસા કોઈ નહીં આપે તો, આવું નહીં રાખીએ તો કોઈ નહીં આવે ને પૈસા ક્યાંથી લાવશું? તો તમને કોણે કીધું છે એર કન્ડિશન બેસાડો? જેને ગરમી સહન કરવાની હશે એ આવશે. પણ જીવું તો જીનવર જપવું, મુએ મુક્ત જાઓ, દોનો હાથ મેં લાડવા, જો ભાવે તો ખાઓ. આપણે નિયમ લઈ લેવાના. પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું એમ જણાવવું અને મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી. એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું. પણ ન સમજ્યા હોય તો નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું ઠીક છે. દૂર રહેવાનું. આપણે દરેકથી કહેવાનું, બહુ રાજી થઈને જાય કે તમારો તો અભ્યાસ બહુ છે એટલે સમજો, અમે શું સમજીએ એમ કહો ને એટલે ખુશ થઈ જાય. ઘણા એવા સવાલ પૂછે ને નિશ્ચય નહીં ના, અને ઉપદેશ બધું હોય જ નહીં. આપણે યાર વાત કરે એટલે ખબર પડી જાય ને ભાઈ તમારો તો ઊંડો અભ્યાસ હોય ને,
અને તમે એવું બધું સમજો છો. હજી મારો એટલો અભ્યાસ નથી, એટલે ટાઢે પણ એ ખસ નીકળી જાય આપણે પછી. એટલે પ્રભુશ્રીની આજ્ઞા છે, ઘણું કરીને મતાંતરવાળા સંપ્રદાયના કદાગરી સાથે બેસવું નહીં ધર્મની વાત કરવા માટે. વ્યવહારમાં વાંધો નહીં, આપણે ઝવેરી છીએ અને કોઈક મુસલમાન હીરો લેવા આવે તો આપીએ જ ને આપણે. પરમાર્થમાં બેસવાનું નહીં. આ કાર્તિકેયન ઉપનિષદ ગ્રંથ કુપોદેવ પ્રભુજીને વાંચવાનું કહેલું કે નિવૃત્તિના ક્ષેત્રે જઈને વાંચજો. મુંબઈમાં સુરતમાં નહીં, આપ્યો ને જોડેમાં નાખ્યો. પછી ચરોતર પછી વાંચ્યો. એમાં લખે છે, સર્વજ્ઞ વિતરાગ 18 દોષોથી રહિત દેવને દેવ માને છે. અન્ય દોષ સહિત દેવ છે તેને આ સંસારી છે પણ મોક્ષ માર્ગી નથી એમ જાણી વંદતો પૂજતો નથી. હાથમાં હથિયાર હોય એટલે 18 દૂષણથી રહિત તો નથી. આ વાણીઓ પૂજે છે કે નહીં દેવી દેવીને? આ વિતરાગ દેવની આજ્ઞાની વિરુદ્ધ છે. ખૂબ બધું અડધી લીટી લખી, દેવ દેવીની તુષ્માનતાને શું કરીશું? પતી ગયું વાત. શ્રીમદ રાજચંદ નહીં, મહાવીરને માનવાવાળો કોણ છે? ઋષભનાથને માનવાવાળો. સર્વજ્ઞ વિતરાગ દેવ 18 દોષિત રહિત દેવને દેવ માને છે પણ અન્ય દોષ સહિત દેવ છે તેને આ સંસારી છે પણ મોક્ષ માર્ગથી એમ જાણી વંદતો નથી, પૂજતો નથી. આ સંસાર લેવા ગયો છે તો એટલે તો પૂજે છે નહીં. એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા ને પહેલે કોળીએ જ માખી આવી ખાવામાં. આવે શું? હવે ક્યારે છૂટે? હેતુ વગરની ક્રિયા છે એ કરે છે. અહિંસામય ધર્મને ધર્મ જાણે છે પણ દેવતાઓને અર્થે યજ્ઞ આદિમાં પશુનો ઘાત કરી ચડાવવામાં લોકો ધર્મ માને છે, તેમાં પાપ જ જાણી પ્રવર્તો નથી. હવે આ મતવાળા બધા અન્ય મતી વેશધારી છે. આ યજ્ઞમાં પશુ નાખે ને એ તો બધા આગળ કાળદોથી જૈન મતમાં પણ વેશધારી નિપજ્યા છે. આ જૈન સાધુ લખે છે. 800 વર્ષ પહેલાં દિગંબર મુનિ થઈ ગયા. 8 વર્ષે દીક્ષા લીધેલી, 72 વર્ષ જીવેલા. કુપાલદેવે વચનામૃતમાં છેલ્લે થોડુંક લખ્યું છે એમના વિશે. કુપાલદેવને મળ્યા હોય, આપણને શું ખબર હોય? કાળદોથી જૈન મતમાં પણ વેશધારી નિપજ્યા છે. તે સર્વને વેશધારી પાખંડી જાણે પણ તેને વંદે પૂજે નહીં. ના, પર્યુષણના મોટા દિવસ છે તો ત્યારે તો જાય જ નહીં. આડે દિવસે આમે જતો હોય તો આ દિવસે તો જાય જ નહીં ને. કાળદોષી જૈન મતમાં પણ વેશધારી નિપજે છે. તે સર્વને વેશધારીને પાખંડી જાણે પણ તેને વંદે પૂજે નહીં. પરંતુ સર્વ પરિગ્રહ રહિત હોય તેમને જ ગુરુ માની વંદન પૂજન કરે. સોય રાખતો હોય તો એ પરિગ્રહધારી કહેવાય. સૂર્યાસ્ત પહેલાં સોય પાછી આપી દેવી પડે શ્રાવકને. સૂંઠની ગાંગડી શરદી માટે લેવાય તો પાછી આપી દેવી પડે, નહીં તો 2 ઉપવાસ કરવા પડે. આ વિતરાગના માર્ગની વાત છે. આપણે જોયું છે એની વાત નથી. આપણે ધર્મ કેવી રીતે માનીએ છીએ? આપણે આંખથી દેખાય છે અને કાનથી સંભળાય છે અને ધર્મ સમજીએ છીએ. કારણ કે દેવગુરુ ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમ્યક ઉદ્દેશ પરવર્તે છે. એ કુદેવ, કુગુરુ, કુધર્મનું વંદન પૂજન તો દૂર રહો. એને વંદન તો કરાય જ નહીં, એને પૂજન તો કરાય જ નહીં, એને માથું નમે જ નહીં. તેના સંસર્ગ માત્રથી શ્રદ્ધા બગડી જાય. એટલે ઉતર્યા હોય ને તે જવાય નહીં. તેના સંસર્ગ માત્રથી શ્રદ્ધા બગડી જાય. માટે સમ્યક દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. રસ્તો બદલાવી લેવો પડે. પણ ના, મને ડર લાગે તો ભયથી, આશાથી, સ્નેહથી, લોભથી. આ અમારા સાધુ છે, મારે એની આગળથી યંત્ર લેવાનું છે, મારો હાથ જોવાનો છે, મને ચોઘડિયું આપવાના છે, મને અંતરાય છે, પાસપોર્ટ ગ્રીન કાર્ડ નથી મળતો પરણવાનું, એ મને આપવાના છે મંત્ર. એ હું કરીશ ને એટલે મારું કામ સફળ થશે. ઓલા નહીં થઈ ગયું હતું. ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી એ કુદેવ, કુ આગમને, કુલિંગી વેશ ધરીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યક દ્રષ્ટિ છે તે કરતો નથી. આ રત્નકરણ શ્રાવકાચાર્યનો 30મો શ્લોક લખ્યો. ભયાશ સ્નેહ લોભશ્ચ કુદેવ કુલિંગમ નામ પ્રણામ વિનય ન કુર્યુ શુદ્ધ દ્રષ્ટય. સમ્યક દ્રષ્ટિ શ્રાવક ત્યાં વંદન પૂજન તો દૂર, એ ઉતરવે તે જાય નહીં. આ જૈન સાધુએ લખ્યું છે અને જૈન સાધુ મુનિજીને કુપોદેવ વાંચવાનું કહ્યું. પણ બધે કહેતું ન ભરાય કાંઈ. પણ આવો પ્રશ્ન આવે તો પછી
સંગ્રહીને રાખ્યું હોય તો કામ આવે. આપણે સીધું કહેવાય છે તો કોણ માને? આય નથી માનતા તો આપણું કોણ માને? તો કડક જ કડક જ લાગે. આ તમે આવ્યું હું ક્યાં, એટલે તો વાંચીને બોલ્યો, હું ક્યાં બોલ્યો, મેં તો વાંચ્યું. કાર્તિકેય સ્વામી બોલ્યા છે અને કુપોલદેવની આજ્ઞા છે. ફાયદો થતો તો મારા ખાતામાં, કોઈને વિરોધ જતો તો કુપોલદેવ નક્કી કરશે શું કરવું એ. હું કેમ પોલીસ ડિપાર્ટમેન્ટનો માણસ છું? બોલો, છે કઈ પ્રશ્ન? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.